मंगलानंदनं देहि परमं मुखदैवतरं नमो धर्मरागाय भारताय हरते योगिनाथाय महावीराय कायिने जय जगदेव योनि ज्ञानवदगुरु जगानंदो जगन्नाथ जगबंधु जय जगप्रिया मोह भैरवं जय स्वानंद विद्याराणं अपचिमो जय जय गुरुगणं जय महपा महावीरो ओम परम बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः आमदं मोक्षदं चैव ओंकाराय नमो जय गणेश नमो शिवाय भौमा वै पमवरि सेवियकाय ओम क्लीं क्लीं महासिद्धिं करोति पादजगनाओ अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जना शलाकया नेत्रं मीलितं येन तस्मै श्री गुरुवे नमः। Bhavesh bhai, can you hear me now? Yes. હવે એક સેકન્ડ લાગશે. તો મયુરભાઈ અને અહીંયાના સંઘના ભરૂચ શ્રી સંઘના ટ્રસ્ટીઓ રાજુભાઈ મયુરભાઈ સાહેબજીને કામની ઉડાડશે ન્યૂ જર્સી સંઘ તરફથી. બોલો ગુરુજી અમારા અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારા અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારા અંતરનાથ અમને આપો આશીર્વાદ અંતરનાથ અમને આપો આશીર્વાદ. ભાવેશભાઈ હવે ગુરુદેવ પ્રવચન શરૂ કરશે એક જ સેકન્ડમાં એટલે નાવ યુ કેન બી યા 80 વર્ષના વૃદ્ધ પુરુષ બાયપાસનું ઓપરેશન કરાવી 2 મહિના સુધી હોસ્પિટલમાં રહેવાનું બન્યું. ડિસ્ચાર્જ લેવાનો પ્રસંગ આવ્યો ત્યારે ડોક્ટરે 8 લાખ રૂપિયા મૂક્યા. શેઠની આંખમાં આંસુ આવી ગયા. શેઠના આંસુ જોયા ડોક્ટરે ખાલી એક પ્રશ્ન પૂછ્યો, શેઠ 8 લાખનો ચાર્જ વધારે હોય 7 લાખ 6 લાખ 5 લાખ 7 લાખ 3 લાખ 2 લાખ કરી શકું છું. કદાચ તમારી એવી ઈચ્છા હોય તો આખું ઓપરેશન ફ્રીમાં કરો. શેઠે ના પડે. 8 લાખ નહીં 18 લાખ રૂપિયાનું બિલ હોય તો પણ પે કરી શકું એટલી તાકાત લઈને બેઠો છું. આંખમાં આંસુ કેમ? તમારા બિલના ફિગર જોઈને મને એક વિચાર આવ્યો. 80 વર્ષે બાયપાસનું ઓપરેશન અને 8 લાખનો તમે કરેલો ચાર્જ મને પોતાને લાગ્યું 80 વર્ષ સુધી ભગવાને આ હૃદયને સાચ્યું 1 રૂપિયાનું બિલ મોકલ્યું નહીં. તમે એક જ વખતના ઓપરેશનમાં 8 લાખનું બિલ. આ એક અંદરમાં જાગેલો ભાવ મારા અને તમારા જીવનને આગળ લઈ જવા માટે કેટલાક પરિબળો બહુ મહત્વનો ભાગ ભજવાય છે. મારા 5 પરિબળની વાત ખૂબ ઉલ્લાસથી તમે આટલા દૂર દેશમાં બેઠા બેઠા પરમાત્માના વચન સાંભળવા માટે આટલા ઉત્સાહિત છો. 5 વાત મારે તમારી સામે કરવી છે. પહેલા નંબરની વાત છે ફ્રીડમ. આ હિન્દુસ્તાન આઝાદ થયું, અમેરિકા આઝાદ છે, લોકશાહી છે, એ ફ્રીડમની વાત હું નથી કરવા માંગતો. પણ આંખ જોઈ શકે, કાન સાંભળી શકે, જીભ બોલી શકે, પેટમાં ગયેલો ખોરાક પચી શકે, મન વિચાર કરી શકે, પગ ચાલી શકે, આ ફ્રીડમ. આવું જેને નથી મળ્યું એને આપણે આમ સામે રાખીએ ત્યારે ખબર પડે કે પરમાત્માએ મારી ઉપર ઉપકાર કરવામાં કોઈ કચાશ રાખી નથી. વર્ષો પહેલા ઇન્દોર હતો ચોમાસામાં અંદર શાળાની 8 દીકરીઓ મળવા માટે આવી હતી જેની ઉંમર લગભગ 6, 7, 8 વર્ષની હતી. એના સંચાલકે મને વાત કરી, સાહેબ
આ નાનકડી બેટી એક ગીત ગાવા માંગે છે, આપ સાંભળો. સાધુ જીવન પામ્યો છું. નાનકડી બેટીએ ગીત ચાલુ કર્યું, ટોટલી બ્લાઇન્ડ, અને એને ગીતના જે શબ્દો મૂક્યા હતા એમાંના એક શબ્દો બે ચાર તમારી સામે બોલું. એને એમ કીધું, હે ભગવાન, બગીચામાં ઉગેલા ફૂલની શ્વાસ અનુભવી શકું છું, પણ એ ફૂલના દર્શન હું કરી શકતી નથી. સાગરના કિનારે અવાજ થતા ભૂગવાટ સાંભળી શકું છું, પણ ભગવાન સાગરને હું જોઈ શકતી નથી. મંદિરમાં ભગવાનના પગથી આવી શકું છું, તારા દર્શન કરી શકતી નથી. આવી બધી વાત કરતા કરતા છેલ્લે ક્લાઇમેક્સ ઉપર એને વાત ત્યાં સુધી લાવીને મૂકી દીધી, ભગવાન, મારી માતાના ખોળામાં સૂઈને એનો મમતામય સ્પર્શ હું અનુભવી શકું છું, મારી માના હું દર્શન કરી શકતી નથી. માં સામે બેઠી, એની આંખમાં છે અને મેં સાધુ ભગવંતોની આંખમાં. આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, ક્યારે પણ તમારા મનમાં મળી એવી આંખ બદલ પરમાત્માને ધન્યવાદ આપવાનું મન થયું? થેન્ક્સ ગિવિંગ. ભગવાન લાખો કરોડો બાળકો દુનિયામાં એવા છે કે જન્મથી આંખ જ નથી, અને આ જીવનમાં આપણે એવા કોઈ સારા કામ નથી કર્યા કે જેના કારણે આપણને આંખ મળવી જ જોઈએ, અને જેમને આંખ નથી મળી એવા બાળકોએ કંઈ ખરાબ કામ નથી કર્યા કે એમને આંખ ન મળવી જોઈએ, પણ પ્રભુએ અનંત કરુણા કરી. ખુદા જબ દેતા હતા છપ્પર ફાડ કે દેતા, એ સૂત્ર આપણી બાબતમાં સ્પષ્ટ થઈ ગયું. ભગવાન, આપે મને આંખ આપી અને કમાલ કરી નાખી. આને હું ફ્રીડમ કહું છું. આવું ફ્રીડમ ન હોત, હું ગમે તેટલો વૈરાગ્ય લઈને ગુરુ ઉપર આગળ ગયો અને ચારિત્ર જીવન ન મળ્યું. મારા ગુરુદેવે એટલો મારો વૈરાગ્ય ચેક નથી કર્યો, પહેલા મારું શરીરનું સ્વાસ્થ્ય ચેક કર્યું છે. આંખે અંધાપો હોત, પગ ન ચાલી શકતા હોત, કામ સાંભળી ન શકતા, જીભ બોલી ન શકતી હોત, 100% મને સાધુ જીવન ન મળ્યું હોત. આ સંયમ જીવન મને મળ્યું છે, એની પાછળનું મોટામાં મોટું કારણ પરમાત્માએ પરમ કરુણા કરી અને મને ફ્રીડમ આપ્યું છે. તમે એટલા દૂર બેઠા છો, ઘણી ચીજો તમારી આગળ પણ કદાચ નહીં હોય છે, તમે ઈચ્છીએ છીએ તે, પણ કદાચ તમે જવાબ આપી શકો ત્યાંથી દૂર બેઠા તો આપજો. તમે જે માગ્યું એ તમને નથી મળ્યું એની સંખ્યા કેટલી, અને જે નહોતું માગ્યું, નહોતું ઈચ્છ્યું એવું તમને મળી ગયું એની સંખ્યા કેટલી. આંખ તમે માગ્યું નથી, ભગવાન આપો. તમે ગાડી કદાચ માંગી છે, તમને નથી મળી, પણ આંખ તમે નહોતી માંગીને તમને મળી ગઈ છે. કાન તમે માગ્યા નથી. વર્ષો પહેલા જલગામાં ગયો, પાંજરાપોળ ચાલે છે બાપણા પરિવાર, અને પાંજરાપોળમાં મારું પ્રવચન હતું. જલગામના લગભગ 1000 માણસ ત્યાં પ્રવચનમાં આવ્યા. મંદબુદ્ધિના બાળકો 35 કોઈ સંસ્થામાંથી આવ્યા. મારી અંદર બાસ્કેટ ના ખાવા રહ્યા. મને પોતાને એમને બાસ્કેટ નાખતા પણ એમ લાગ્યું કે આ બાળકોને જલ્દી લઈ જાય તો સારું, કારણ કે એમની ચેષ્ટા હું જોઈ શકું તો મંદબુદ્ધિના બાળકોની. અને જે છોકરાઓ લઈને આવ્યા તેમને મેં કીધું કે સાહેબ, આમને મેં જમવા લઈ જઈએ, હું લઈ જાઉં. પછી જમવા લઈ ગયા. જમણવારમાં દૂધપાકનું ભોજન હતું. જમાડીને છોકરાઓ પાછા ગયા. જે છોકરાઓ જમાડવા લઈ ગયા હતા છોકરા ચોરદામાં રડવા લાગ્યા. આ 35 બાળકો તો નીચેથી રવાના થયા, પણ એમને મને વાત કરી ત્યારે મને ખબર પડી, ભગવાન, આપે મને મન આપીને કેવી કમાલ કરી છે. સાહેબ, આ 35 બાળકોની થાળીમાં વાટકીમાં દૂધપાક મૂક્યો. સાહેબ, 1 વાટકો, 2 વાટકા, 3 વાટકા, 4 વાટકા, 5 વાટકા, 6 વાટકા. એમને ખબર પણ નથી સાહેબ કે કેટલો દૂધપાક પીધા પછી અટકી જવું પડે. બુદ્ધિ નથી, મંદ બુદ્ધિ છે. 6 વાટકા પીધા પછી મારા સાહેબ, હવે પછીના દ્રશ્યની આપે કલ્પના નહીં કરી હોય. 6 વાટકા પીધા પછી એ બધા જ બાળકોને ઉલટી થઈ અને થાળીમાં રહેલી ઉલટી પીવા મૂકેલો પૈસા. આ મંદ બુદ્ધિ તમને પૂછું છું, આ મળી ગયેલું આંખ, આ મળી ગયેલું મન, આવા સશક્ત મળી ગયેલા પગ, હજી દૂર સુધી જોઈ શકે દ્રષ્ટિ, આ તમે ત્યાં બેઠા બેઠા પણ મારું પ્રવચન એટલા માટે સાંભળી શકો છો કે તમારી આગળ કામ સાદું જ છે. હું આને ફ્રીડમ કહું છું. પંચેન્દ્રિય પ્રકૃતા અને સશક્ત મન એ ધર્મ પામવાની પહેલી ભૂમિકા છે. વિકેન્દ્રિય નિકેન્દ્રિય ધર્મ પામી શકતા નથી, કારણ એમની આગળ આ ઇન્દ્રિય નથી. એટલે નંબર 1,
ભગવાનને ફરિયાદ ઓછી કરજો, ધન્યવાદ વધુ આપજો. ફરિયાદ કરીને જીવનને બગાડવાની જરૂર નથી. પ્રભુએ પરમ કરુણા કરીને આપણને નંબરે ફ્રીડમ આપી છે. સેકન્ડ સ્ટેપ, ફ્રીડમ પછી મળી જતી ફીલ્ડ. માળીના હાથમાં કદાચ બીજ આવી જાય, ફળદ્રુપ કાળી માટી ન મળે તો માળી બીજનું કરે છે. પથ્થર કદાચ આવી જાય ગુંડાના હાથમાં, એ કરે છે. મારી આંખને સરળ બીજું ફીલ્ડ મળી. પરમાત્માના દર્શન કરી શકું એ ફીલ્ડ છે. સારા માર્ગે પૈસા વાપરી શકું એ ફીલ્ડ છે. પરમાત્માના વચન સાંભળી શકું તે ફીલ્ડ છે. તમે પોતે તમારા પૈસાને કોઈના પણ આંસુ લૂછવામાં વાપરી શકો એ બહુ મોટું ફીલ્ડ છે. તો આ બીજા નંબરની ચીજ સુપાત્રદાન. 4 પ્રકારના ધર્મોમાં સૌથી પહેલા નંબરનો ધર્મ ઉઠ્યો દાન ધર્મ. શીલ પછી, તપ પછી, ભાવના ધર્મ પછી દાન પણ અભયદાન, જ્ઞાનદાન, સમાધિદાન, સમયદાન, શબ્દદાન, શરીરદાન. કદાચ મેબી પોસિબલ તમારા મનમાં જ્યારે પણ દાન શબ્દ આવે ત્યારે તમારા મનમાં એક જ કન્સેપ્ટ આવે છે કે દાન એટલે પૈસા. ભૂલી જજો આ વાત. તમે સમય આપો એ પણ દાન છે. તમે કોઈને શરીર આપો એ પણ દાન છે. તમે કોઈને સમાધિ આપો એ પણ દાન છે. તમે કોઈને સંપત્તિ આપો એ દાન છે. કોઈને જ્ઞાન આપો, સમજણ આપો એ પણ દાન છે. ને કોઈને અભયદાન આપો એ પણ દાન છે. આવું દાન, આવા ફીલ્ડ ડગલે પગલે અહીંયા જેટલા સુલભ છે એટલા તમારે ત્યાં કદાચ સુલભ છે કે નહીં એની મને ખબર નથી. કદાચ તમને કહ્યું અમેરિકાની ઘણા ભાગ્યશાળીઓ મને મળવા આવે છે કે છે સાહેબ અમારે ત્યાં પણ ધર્મારાધના સરસ ચાલે છે, આનંદ. આટલા દૂર દેશમાં રહીને પ્રતિકૂળ માહોલ વચ્ચે અથવા તો પ્રલોભનની ભડકાટ વચ્ચે પરમાત્માના મંદિરમાં જવું, દર્શન બંધન પૂજન કરવા, પાઠશાળા ચલાવી. સૌથી વધુ આનંદ મને ત્યારે થયો કે આ પ્રવચનની શરૂઆત પહેલા તમારા બાળકોએ અભૂઠીઓને વંદન કરીને એ કામ કર્યું. એ સૌથી મોટો પ્રોત્સાહન હતો. અહીંયા બેઠેલા મા બાપને માટે પણ એક મેસેજ છે કે અમેરિકામાં રહેલા બાળકોને આવા એક સરસ જેના સંસ્કાર આપી શકે છે કે ગુરુવંદન મેળવી નહીં કરી શકે. તમને કદાચ ખ્યાલ નહીં તો કહું, હું દિલ્હીના ગયો પ્રવચનમાં 1500ની સભા, અને પહેલી વાર દિલ્હીમાં 4 વર્ષ રહ્યો. પ્રવચનમાં 1500ની સભા, પણ શરૂઆતના તબક્કામાં આવી હતી કે 1500માંથી કોઈને વંદન કરતા નહોતું આવડતું. મારા સાધુ વંદન કરાવતા હતા. અને તમે બધા અહીંયા એવા હોશિયાર છો, નાના બાળકોને વંદન કરાવી શકો છો. આઈ વુડ લાઈક ટુ ડે. અને હું તમને બધાને એ બાબતમાં ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. નંબર 1 ફ્રીડમ, નંબર 2 ફીલ્ડ. અમારી આગળ બહુ મોટું ફીલ્ડ છે. અને એક વાત કહી, પાપ કરવાના ફીલ્ડ દુનિયામાં કદાચ ઘણા છે, પણ ધર્મ કરવાનું ફીલ્ડ આર્ય દેશમાં જેટલું છે એટલું બીજે બહુ મુશ્કેલ છે. અહીંયા દાન પણ થઈ શકે છે એમ નહીં, દાન લેનારા પણ મળે છે. કદાચ તમારે ત્યાં દાન કરવા જાઓ, લેનારા કેટલા મળે એ પણ 1 લાખ રૂપિયાનો પ્રશ્ન છે. એટલે બીજા નંબરની ભૂમિકા છે ફીલ્ડ. ત્રીજા નંબરની શ્રેષ્ઠ કોટીનો વિકલ્પ છે ફ્રેન્ડ મળે. हमारे जो पंचसूत्र नामનો વિપુત્રસ્માનો ગ્રંથ, એમાં એક શબ્દ લખેલો છે વજ્જિજા અધમમિત જોગમ. અકલ્યાણ મિત્રનો ત્યાગ. મારે તમને પૂછવું છે ત્યાં ફ્રેન્ડના 5 પ્રકાર. મિત્ર બનાવવા માંગીએ તો મિત્રો પણ 5 પ્રકારના છે. પહેલા નંબરનો મિત્ર છે ખાળી મિત્ર. ક્યાંય પણ તમે હોટલમાં જાઓ, ક્લબમાં જાઓ, જમણવાર કરો, એ તમને સાથે લઈ જાય, કાલે તમારી સાથે ગોઠવાય. આવા થાળી મિત્ર. રવિવારે તમને મળી જાય, ચાલો કઈ હોટલમાં જવું છે, અને બીજું તમારી સાથે કાંઈ લેવા દેવાનું હોય, બસ થાળી જેટલો જ સંબંધ. આ પહેલા નંબરના મિત્ર છે થાળી મિત્ર. બીજા નંબરના મિત્ર છે તાળી મિત્ર. મસ્કાબાજી મંથર્યા કરે, ડગલે ને પગલે તાળીઓ વગાડ્યા કરે, અને ખરેખર તમે એની અંદર કઈ સવા કે સારા લેવા જાઓ એ વખતે હાથ ઊંચા કરી દે. આ બીજા નંબરનું જે થાળી મિત્ર, તાળી મિત્ર,
ત્રીજા નંબરનો મિત્ર છે પ્યારી મિત્ર. પ્યારી એટલે તમે સમજી ગયા છો, દૂધ પણ નહીં, પાણી પીવડાવે કે નહીં. પ્યારી મિત્ર એટલે તમે ત્યાં દૂર બેઠેલા સમજી શકતા છો કે વાઇન, રમ, વિસ્કી આવી બધી ચીજમાં એ તમને સપોર્ટ આપવા માટે તૈયાર થાય એટલા પૂરતો જ એનો તમારી સાથે એટેચમેન્ટ. નંબર 4 ખાલી મિત્ર. ખાલી કહેવાનો મિત્ર. એક ચીજની એને તમારી સાથે લેવા દેવાની ભાઈ હલ્લો કરીને તમારે બે દૂર થઈ જાય. આ 4 મિત્રની વાત નથી કરવા માંગતો તમારી સામે. પ્યારી મિત્ર, ખાલી મિત્ર, થાળી મિત્ર અને તાળી મિત્ર. શ્રેષ્ઠ કોટીનો જીવનમાં કોઈ મિત્ર હોય એ માળી મિત્ર છે. માળી મિત્ર તમે માળીને જોયો છે. ગમે તેવું જંગલ તમે માળીના હાથમાં આપી દીધું, એ વનને ઉપવનમાં કન્વર્ટ કરવાની માળીને આપની તાકાત છે. હાથમાં કેંચી લઈને ફરતો હોય અને જાણે દેખાય કે આ વન ઉપવન થતું અટકે છે, ખટ કરતું કાપી નાખે. ઝાડને કાપતો જાય, છોડને કાપતો જાય, નકામી વનસ્પતિને કાપતો જાય અને વનને ઉપવનમાં કન્વર્ટ કરી નાખે. મારા ને તમારા જીવન વન જેવા છે, એને ઉપવનમાં કન્વર્ટ કરવા માટે એક શ્રેષ્ઠ કોટીનો માળી મિત્ર આપણા જીવનમાં હોવો જોઈએ. ત્યાં મેં પહેલા તમને પૂછ્યું છું, જીવનમાં આવા માળી મિત્ર તમારે ત્યાં કેટલા? If you can give answer, anyone from you, I would like to hear. માળી મિત્રો તમારે ત્યાં જીવનમાં કેટલા? ગલત કરતા તમને રોકે અને સારા માર્ગે જવા માટે તમને જે જોડે, આ બધા જ માળી મિત્ર છે. અમારે ત્યાં એક શબ્દ છે કલ્યાણ મિત્ર. આપણા સુખની ચિંતા કરે એનું નામ મિત્ર છે. આપણા સુખની સાથે હિતની પણ ચિંતા કરે એ કલ્યાણ મિત્ર છે. આવા કલ્યાણ મિત્રોની સંખ્યા તમારે ત્યાં કેટલી? કદાચ હશે, પણ દૂર દેશમાં એક આવા પ્રવચનો સાંભળવાનો અંદરમાં જાગતો રસ, સમય કાઢી નાખવું બહુ ટફ છે. અને એવી સ્થિતિમાં એકાગ્ર ચિત્તે આ સાંભળવાની તમારી માનસિકતા એમ કે છે કે કઈ ને કંઈ કોઈને માટે માળી મિત્ર તમે બની ચૂક્યા છો. વિનંતી કરું છું, માળી મિત્ર નહીં હોય તો તમારી ફ્રીડમને યોગ્ય કક્ષાના ફિલ્ડમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ તમને કોઈ નહીં. અમારે ત્યાં 4 વિકલ્પ છે. નંબર 1, તમારો ઇન્ટરેસ્ટ ક્યાં છે? મંદિરમાં જાઓ, ના નથી, ઇન્ટરેસ્ટ કેટલો? પ્રવચન સાંભળો, ઇન્ટરેસ્ટ કેટલો? દાન કરવાનો કદાચ મોકો મળે તો ઇન્ટરેસ્ટ કેટલો? પહેલા નંબરની ભૂમિકા શાસ્ત્રકારો પણ આ ઇન્ટરેસ્ટની મૂકે છે. ધર્મમાં પ્રવેશ કરવો તો સૌથી પહેલા તમે એક પ્રકારનો ઉત્તમ કોટીનો રસ કરી લીધો, ઇન્ટરેસ્ટ. સેકન્ડ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ. શેર બજારમાં માણસ રોકાણ ક્યાં કરે છે? ડિવિડન્ડ વધારેમાં વધારે મળતું હોય ત્યાં. પરમાત્માના મંદિરમાં ખબર નથી મને, ત્યાં બેઠા છો તમે બધા. સાચું બોલો, મોબાઈલને જેટલો સમય આપો એટલો મંદિરને સમય આપો ખરા? આખા દિવસમાં મોબાઈલમાં વાતચીત કરવામાં, જોવામાં જેટલો સમય જતો છે એટલો સમય પરમાત્માને, મંદિરને આપવાની ભૂમિકા ત્યાં બેઠા બેઠા ખરી? લગભગ હા કે ના? જવાબ આપી શકે છે? સાહેબજી બધા કહે છે ના. હે લગભગ ના? આ તો મારે તમને બીજો વિકલ્પ આપવો છે. એક કામ કરો, આ એક તમને પહેલો સામાન્ય વિકલ્પ આપ્યો કે જેટલો સમય મોબાઈલને આપો છો એટલો સમય પરમાત્માને આપો. અને કદાચ એ દૂર બેઠા બેઠા તમને પોસિબલ ન તો બીજો વિકલ્પ આપો કે જેટલો સમય પરમાત્માને આપો છો એટલું બીજું સમય મોબાઈલને નહીં આપો. એ નથી.
ભગવાને જેટલો સમય આપો છો એથી વધારે સમય મોબાઈલની આપો એટલું નથી ખરીદો. આટલું ઉત્તમ કોટીની ફિલ્ડ મળ્યું તો ત્રીજા નંબરનો વિકલ્પ છે તમારી આગળ ફ્રેન્ડનો માળી મિત્ર અને અધ્યાત્મ જગતની ભાષામાં કહેવાય છે કલ્યાણ મિત્ર. અહીંયા આવા ઢગલાબંધ કલ્યાણ મિત્રો હાલતા ને ચાલતા ડગલીને પગલે આ દેશમાં ખૂબ મળે છે. સંપત્તિ મળે તો પણ, સમય મળે તો પણ, શરીર મળે તો પણ, શબ્દો મળે તો પણ. અહીંયા એવા કેટલા યુવાનો છે રવિવારે પાંજરાપોળમાં જાય છે, હોસ્પિટલના જનરબોર્ડમાં જઈને ફ્રૂટ આપે છે, અનુકંપા દાન કરે, ખીચડી ઘર ચલાવે. આવા ઢગલાબંધ વિકલ્પો આ દેશમાં ઉપલબ્ધ છે. ત્રીજા નંબરનો વિકલ્પ છે ફ્રીડમ નંબર 1, ફિલ્ડ નંબર 2, ફ્રેન્ડ નંબર 3. ચોથા નંબરનો વિકલ્પ છે ફિલિંગ, લાગણીશીલતા, સંવેદનશીલતા, હૃદયના કોઈ ભાવ. અતિ ગંભીર વાત મારે તમને કરવી છે. મશીનના યુગમાં માણસ સાથેના સંપર્કો ઘટતા જાય છે, માણસ સાથેના સંબંધો ઘટતા જાય છે, માણસોનું સાનિધ્ય ગમતું નથી. ધીમે ધીમે અહીંયા હમણાં આ ભારતમાં થોડા દિવસ પહેલા પ્રવચનમાં હું બોલ્યો હતો કે કદાચ 10 વર્ષ પછી એવો ટાઈમ આવશે કે તમારા ઘરે મુનિ બોલવા આવ્યા છે અને તમે એક્શન હશો તો રોબોટ તમારા વચ્ચે અમને પહોંચી ખોરાક. હા, કદાચ આજે અમારી વાત અતિશયોક્તિ લાગે પણ આવતીકાલે જે રીતે વિજ્ઞાન તમારું આગળ વધી રહ્યું છે પણ એમ લાગે છે કે માણસ કેન્સર થતો જાય છે અને મશીનને નંબર 1 મળતો જાય છે. આ મશીન સાથેનો વ્યવહાર એને લગભગ ટોટલી ફિલિંગ્સ ખતમ કરી નાખી છે. ત્યાં બેઠા તમે દૂર બેઠા જે પ્રશ્નનો જવાબ આપી શકો તમારે આપવો છે. તમારા પોતાના હસ્તાક્ષરમાં છેલ્લા કેટલા વખત પછી તમે કોઈને પત્ર લખ્યો છે? મોબાઈલની, એસએમએસની, ઇન્ટરનેટની, વેબસાઇટની, ફેસબુકની, ટ્વિટરની કુછ નહીં. તમારા પોતાના હાથે તમે છેલ્લા કેટલા સમય પહેલા પત્ર લખ્યો છે એવું કદાચ તમે જણાવી શકો તો આવું લાઈકનો ફોર્મ સાહેબજી કદાચ 20-25 વર્ષ થયા હશે. એટલે 20-25 વર્ષ તમે પત્ર લખ્યો. ધેટ મીન્સ વોટ? આટલી હદે તમે નીચે ઉતરી ગયા. તમારા બાળકને, તમારી પત્નીને, તમારા પિતાજીને, તમારી બાને, તમારા મિત્રને, કોઈને તમે તમારા હાથેથી પત્ર ન લખી શકો. અને આ મશીનમાં સંવેદનશીલતા છે. અને એક વાત કીધું, માણસ અને મશીન બે જગ્યાએ ફરકમાં છે. મશીન આગળ સર્જન છે, માણસ આગળ સર્જન છે. પણ મશીન આગળ માત્ર સર્જન છે, માણસ આગળ સર્જનની સાથે સંવેદનશીલતા છે. અને હું તો તમને પણ કહું છું, અમેરિકાની વ્યવસ્થા સમજે મને ખબર નથી, પણ એક વાત, 1 કિલોમીટરની અંદરના એરિયામાં, ઓનલી 1 કિલોમીટર, 1 કિલોમીટરની એરિયામાં જો તમને પોતાને લાગે શોપિંગ કરવા માટે તમે કોઈ પણ ચીજનું શોપિંગ કરવા નીકળો તો કમસે કમ એટલું નક્કી કરી દો 1 કિલોમીટરના એરિયામાં ઓનલાઈન શોપિંગ કઈ નહીં. આ કાળી પડો મને ગમે છે. ઓનલાઈન શોપિંગ 1/2 કિલોમીટર દૂર. એક શાકભાજી લેવા માટે તમે કદાચ જતા હો 1 કિલોમીટરની અંદર તો તમે માત્ર શાકભાજી નથી લેતા, એના માણસના ચહેરાને જીવો છો. એની બાજુમાં કદાચ એનો બાબો હોય, માણસ પણ વાત કરી શકે છે કે મારો બાબાને કામ છે, તમારી તરફથી મને સહાય મળી શકે છે. ઓનલાઈન વ્યવસ્થામાં તો આ બધી ચીજો ખતમ થઈ. તો મારે તમને એટલું પૂછ્યું છે કે આ માણસની જગ્યાએ મશીનને લાવીને તમે આઈ વુડ લાઈક ટુ નો ફ્રોમ યુ સાચું બોલો, મશીનના વધુ પડતા ઉપયોગથી તમે હેપીનેસ ફીલ કરો છો? ચોક્કસ યુ નહીં. ફીલ હેપીનેસ? ચોક્કસ નહીં. તો મારી જોડે કે જેનો અનુભવ, જેનું પરિણામ તમને પોતાને ખબર છે કે હેપીનેસ નથી મળતી. હું તમને પૂછું છું, અહીંથી મારા હસ્તાક્ષરનો એક પત્ર તમારી ઉપર મોકલું અને બીજું પત્ર હું તમને ઝેરોક્સ કોપી મોકલું, મારા જ હસ્તાક્ષર, પ્રિન્ટ નથી કહેતો,
ઝેરોસ્કોપી મારા જ હસ્તાક્ષર અને ઝેરોસ્કોપી વાળો પત્ર તમારા હાથમાં આવે, તમને ચોક્કસ થશે કે આમાં સાહેબ પોતે તો નથી, કાગળ મોકલ્યો ખરો પણ ઓરિજિનલ બુક બીજા ઉપર મોકલ્યો લાગે છે અને મારી ઉપર ઝેરોક્સ મોકલી. મારા જ પોતાના હસ્તાક્ષરમાં આવતો ઝેરોક્સનો પત્ર પણ તમારી ફિલિંગને જો ઘટાડી શકતો હોય તો આ મશીન દ્વારા, ફેસબુક, ઇન્ટરનેટ એના દ્વારા તમે જે બધા દોડ્યા છો, મને પોતાને લાગે છે બહુ મોટો લોસ એને તમે આમંત્રણ આપો છો. હમણાં અહીંયા વ્યાખ્યાનમાં કહું છું, એક છોકરો મરી ગયો ઉપર ગયો, અડધે રસ્તે છે એને યમરાજ મળ્યા અને યમરાજને પૂછ્યું, દોસ્ત તને મારે ક્યાં લઈ જવાનું છે? ભૂલી ગયું છું, સ્વર્ગમાં કે નરકમાં? એટલે તું જ મને કહી દે કે મારે તને ક્યાં લઈ જવાનું છે. એટલે 25 વર્ષનો યુવાન યમરાજને પૂછે છે કે મારે તને ક્યાં લઈ જવાનું છે, બોલ. ત્યારે યુવાન યમરાજને કહે છે, જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાઓ, પહેલે નીચે મોબાઈલ ભૂલી ગયો છે લાવી નાખો. એક સમય હતો કે માણસ બહાર નીકળતા પૈસા લઈને નીકળતો હતો, આજે માણસ બહાર નીકળતા મોબાઈલ લઈને નીકળે. પૈસા ભૂલી જશે તો ચાલશે પણ મોબાઈલ તો હોવો જ જોઈએ. અમારું સાધુપણું જાણતું હોય ને, એના ઘણા કારણોનું વન ઓફ ધ શ્રેષ્ઠ કારણ કોઈ હોય તો એ જ છે, અમે મશીનથી બને તેટલા દૂર છીએ અને એના કારણે અમારી સંવેદનશીલતા બહુ બારમાં ધબકતી ચાલે છે. પત્ર પણ લખીએ છીએ, શાસ્ત્ર પણ લખીએ છીએ અને ચાલુ વ્યવહારમાં પણ મસ્જિદના ઉપયોગથી એટલા બધા દૂર છે. એના કારણે પરમાત્માના મંદિરમાં પણ લાગણી એવી ધબકતી ઉભી રહે છે. તો મારે તમને એટલું કહેવું છે, ફિલિંગના ક્ષેત્રે અને ખબર નથી પણ તમે આ મસ્જિદના ઉપયોગનું થોડું રિસ્ટિંગ કરી શકો ખરા? રાતના 10 પછી અને સવારના 4 વાગ્યા સુધી મોબાઈલનો ઉપયોગ ન જ કરવો, આવું નક્કી કરી શકો? ચોક્કસ થઈ શકે. એટલે અહીંયા તો અમારે મુંબઈ હિન્દુસ્તાનમાં તો પરિવાર પ્રવચનમાં કહું કે ગુરુ પૂજન કરો તો રૂપિયા મૂકી ન કરો, મોબાઈલ મૂકી ન કરો. એટલે રૂપિયા તો બહુ ઊંચા પડે, તમારું કઈ ઠેકાણું પડી નથી. મોબાઈલ મૂકો તો મારે તમને કેવું છે, 24 કલાક વાઇફ અને અવેલેબલ ટુ એનીવન, એની પર્સન. કોઈ પણ માણસ 24 કલાકમાં તમને ગમે ત્યારે મોબાઈલના મારફતે ડિસ્ટર્બ કરે અને તમે ડિસ્ટર્બ થાવ. પહેલા તો હું તમને પૂછવા માંગુ છું કે મોબાઈલનો ઉપયોગ તમે તમારા માટે કરો કે બીજા માટે કરો? તમારી સુવિધા માટે તમે મોબાઈલ બચાવે કે બીજાની સુવિધા? સામો માણસ ગમે ત્યારે તમને ફોન કરે અને તમે લેવા માટે મજબૂર થઈ જાઓ, એક ઈચ્છા થાય છે. આજનું એક સરસ મજાનું તમે આ પ્રવચનનો માહોલ ઉભો કરે છે. આટલું કમસે કમ કરો. એડવાન્સ ટેકનોલોજી તમારા બાળકોને, એમાં ખાસ કરીને નવી જનરેશનને, અહીંયા અમને ભારતમાં એમાં ઘણા છોકરા મળે છે જ્યારે અમે પૂછીએ ને તારો મોબાઈલ નંબર કયો, તો તારો નંબર કયો, મોબાઈલમાં જોઈને કહું છું. બીજાનો મોબાઈલ નંબર તો સમજ્યા પણ પોતાનો મોબાઈલ નંબર કયો છે એ જોવા માટે પણ. અને વ્યવહારુ જ્ઞાન કાંઈ છે નહીં, તમારે ત્યાં છે ખબર નથી. અહીંયા તો વ્યવહારુ જ્ઞાન બિલકુલ નહીં. 70 વર્ષના કાકાનો છોકરો ગુમ થઈ ગયો એટલે બાજુવાળા છોકરા ત્યાં ગયા, એને કીધું ભાઈ મારો છોકરો ગુમ થઈ ગયો છે. 2 મહિનાથી શોધું છું, પોલીસ ચોકીમાં ફરિયાદ કરી, છોકરો મળતો નથી. બોલો છોકરો યુવાનને સલાહ લેવા ગયો અને યુવાન છોકરો કાકાને સલાહ આપે, કાકા એક કામ કરો, તમે ગૂગલમાં સર્ચ કરો અને મળી જાય તો ડાઉનલોડ કરી નાખો. ગૂગલમાં સર્ચ કરવાનો છે. આટલી બધી એડવાન્સ ટેકનોલોજી એને લાગણી ખતમ કરી દીધી છે. ફરી વાત કીધું, અધ્યાત્મ જગતમાં અમારે ત્યાં શ્રીમંત એને કીધું છે જેની આગળ આંસુની મોડી પછી છે. ભગવાન મહાવીરને 5 મહિનાને 25 દિવસના 24 ઉપવાસનું પાલન કરવામાં ચંદનપાડા સફળ બની આંસુના કારણે ભગવાન મહાવીર સાથે 12 વર્ષ રહેવા છતાં કેવળના પામવામાં નિષ્ફળ રહેલા ગૌતમ સ્વામી
કેવળના પામવામાં સફળ બની ગયા આંસુની મૂડી નાખા. ચક્રવર્તી ભરત આરિસાગુણમાં કેવળના પામવાની ભૂમિકા ઉભી કરી શક્યા. ઋષિદેવ ભગવાન નિર્માણ પામે ત્યારે 14મા વર્ષે લડ્યું છે એના કારણે. સુલસાન શ્રાવિકા લડી, રેવતી શ્રાવિકા લડી, ગૌતમ સ્વામી લડ્યા, ચંદનવાળા લડી, ભરત ચક્રવર્તી લડ્યા. ચાલો તમને પૂછી લઉં છું, તમે મને વાત કરી કે લગભગ છેલ્લો પત્ર લખ્યાને 25 વર્ષ થયા છે, તો તમને પૂછી લઉં છેલ્લા આંસુ પડ્યાને કેટલા વર્ષ થયા? સાહેબજી કલાક કદાચ આંસુ પડ્યાને કેટલા વખત ગયો છે? રડો છો કે નહીં કરો? હા, મને વંદન કરી રહ્યા, ધન્યવાદ. આ મૂડી શ્રેષ્ઠ પદની અંતરની ચીજ, આ મૂડી તમારી આગળ ટકવી જ જોઈએ. આ જે પેઢી ડગલે ને પગલે અને એક વાત તમને કીધું, આખા જીવનને રસ સભર બનાવી રાખવાની તાકાત બુદ્ધિમાં એટલી નથી જેટલી હૃદયમાં છે. તોડવાનું કામ કરે તે બુદ્ધિ છે, જોડવાનું કામ કરે તે હૃદય છે. તમારી આખી દુનિયા વિજ્ઞાનની ચાલે છે અને વિજ્ઞાનના જગતની એક વાત કીધું, વિજ્ઞાને પર્વતને તોડ્યો અને અનુપમ બનાવ્યો અને ધર્મે છે ને નાનામાં નાના જીવને જોડીને પરમાત્મા બનાવ્યા. તોડવાનું કામ કરે તે વિજ્ઞાન છે, જોડવાનું કામ કરે તે ધર્મ છે. અને બીજી વાત કીધું, વિજ્ઞાનનો વિરોધ નથી, પણ વિજ્ઞાન આગળ દિશા છે, વિજ્ઞાન આગળ ગતિ છે, ધર્મ આગળ દિશા છે. ગમે તેવી તેજ ગતિથી તમે ભાગતા હો, પણ ગલત દિશામાં તમે ભાગતા તો આ ગતિ તમારી આત્મઘાતક બની શકે છે. અને ધર્મ આગળ એક સમ્યક દિશા છે. આ દિશાને માટે જ નંબર 1 is the interest, second is the investment, third is the involvement. તમારો રસ છે, તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ છે, તમારું ઇન્વોલ્વમેન્ટ છે. આ પ્રવચન સાંભળો છો, તમને ખબર છે બેંકનો કેશિયર રૂપિયા ગણે ખરો. તમને કદાચ એમ લાગતું કે ડોલર ગણતા મજા જ આવે, પણ બેંકમાં રહેલા કેશિયરને ડોલર ગણતા મજા નથી આવતી. જેટલા વધારે આવે એટલો ત્રાસ થાય, કારણ કે એને ખબર છે આ ડોલર મારા નથી. તો નંબર 1 is the interest, second is the investment, third is the involvement. પરમાત્માના મંદિરમાં જે ઇન્વોલ્વમેન્ટ જેટલું જોરદાર એટલી પરમાત્માની ઇન્વેસ્ટમેન્ટ તો છે. તમારું શરીર પણ મંદિરમાં ગયું, તમારા મોઢામાંથી નીકળતા શબ્દો પણ છે ઇન્વોલ્વમેન્ટ. મનનું કે વિષયમાં જેની છે પ્રીતમ માવા શબ્દ બોલો ત્યારે તમે પાગલ કેટલા. આ ઇન્વોલ્વમેન્ટ, પહેલા નંબરમાં ઇન્ટરેસ્ટ, સેકન્ડ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ, થર્ડ ઇઝ ધ ઇન્વોલ્વમેન્ટ અને ચોથા નંબરની ચીજ છે ઇમ્પ્રુવમેન્ટ. પરમાત્માના દર્શન કર્યા તો એક વાત તમને કીધું, અહીંયા અમારે હિન્દુસ્તાનમાં સંકેશ્વરની પૂનમ કરનારા, પાલિતાણાની પૂનમ કરનારા, પાવાપુરીની પૂનમ કરનારા, જીરાવલાની પૂનમ કરનારા, અલગ અલગ તીર્થની પૂનમ કરનારા ઘણા છે. આવી પૂનમની યાત્રાઓ કરનારનું ગંભીરતાથી પૂછું છું. આટલા વખત સુધી પ્રભુની યાત્રા કરતા કરતા ઇમ્પ્રુવમેન્ટ તમારા નેચરમાં, તમારા જીવનમાં, તમારા વિચારમાં, તમારા વ્યવહારમાં કેટલું? ખાલી મંદિરમાં જીવવાનું અને એમને ખાલી એક આત્મા સંતોષ મેળવી લેવાનું કે સાહેબ અડધી કલાક પરમાત્મા મંદિરમાં જઈને પૂજા કરી આવો. આ ઇમ્પ્રુવમેન્ટ એ સૌથી મોટી મહત્વની વાત છે. આપણે ત્યાં પરિવર્તન 2 પ્રકારના છે. પહેલું પરિવર્તન છે ફિઝિકલ ચેન્જ. પાણીને તમે ફ્રીજમાં મૂકો, બરફ થઈ જાય, બરફને બાજુ ફ્રીજમાંથી બહાર કાઢો, પાણી થઈ જાય. આ પાણીને ગરમ કરીને ઉપર જવા દો, વરાળ થઈ જાય. વરાળ ઠંડી પડે, પાછી પાણી થઈ જાય. પાણીનો બરફ, બરફનું પાણી, પાણીની વરાળ, વરાળનું પાછું પાણી. ફોલ્સ ફિઝિકલ છે. આ ચેન્જ ખરો પણ ફિઝિકલ છે. અને એક ચેન્જ એવો છે, તમે દૂધમાં મેળવણ નાખો, દહીં થઈ જાય.
દહીંને થોડું વલોવો માખણ થઈ જાય, માખણને કદાચ તમે ગરમ કરીને તાવડી પર નાખો ઘી થઈ જાય, પણ તમે દહીં બનાવ્યા પછી માખણ ન પણ બનાવો પણ દહીં દૂધમાં કન્વર્ટ તો ફરી પાછું ક્યારેય નહીં થાય. દૂધમાંથી દહીં છેડી, દહીંમાંથી માખણ આગળ, માખણમાંથી ઘી આગળ. આને અંગ્રેજી ભાષામાં કેમિકલ ચેન્જ કહેવાય છે. એક ફિઝિકલ છે. પાણીની બરફનું પાણી, પાણીની બરફ ફિઝિકલ છે. દૂધનું દહીં, દહીંનું માખણ, માખણનું ઘી કેમિકલ છે. મારે તમને પૂછવું છે, આ પ્રવચન તમે સાંભળો, પરમાત્માના મંદિરમાં તમે જાઓ, પ્રવચનમાં બેઠા હો ત્યાં સુધી તમે ખૂબ પાગલ જેવા બની જાઓ. વાહ મારા સાહેબ, શું મજા આવે છે, શું મજા આવે છે, શું મજા આવે છે. પ્રભુના મંદિરમાં તમે જાઓ અને સ્તબન બોલતા બોલતા તમારી આંખ ભીની થઈ જાય. આ બહાર નીકળ્યા પછી, આ મારું પ્રવચન પૂરું થયા પછી તમે ઘરે જાઓ અને એ પ્રવચનની અસર તમારા જીવનમાં રહે તો માની લેવાનું આ કેમિકલ ચેન્જ છે. નહીંતર પાણીનો બરફ થઈ ગયો ને બરફનું પાછું પાણી. અહીંયા પ્રવચનમાં તમે બેઠા જાઓ ને બધા મજામાં અને ઘરે ગયા ત્યાં પાછી હતા જીવવાની વાત. તો આ ફિઝિકલ ચેન્જ મારે તમને પૂછવું છે, જીવનમાં ફિઝિકલ ચેન્જ વધારે કે કેમિકલ ચેન્જ વધારે? તમે જ્યાં બેઠા પ્રવચન સાંભળો છો એટલા વખત સુધી પ્રભુના મંદિરમાં જ્યાં જે કંઈ પરિવર્તન થવાનું થયું છે એ ફિઝિકલ ચેન્જના કેમિકલ ચેન્જના ક્ષેત્રનું પરિવર્તન કેટલું અને બીજા નંબરમાં કેમિકલ ચેન્જ લાવવાનો તમારો પ્રયાસ. આ ફિલિંગ્સ ઉપર આધારિત છે. કેમિકલ ચેન્જ લાવવા માટે તમારે કંઈ કંઈ પરિવર્તન નક્કર હાર્ટ તક તમારી આ બધી વાતો તમે હાર્ટ સુધી જવા દો તો તમારું કેમિકલ ચેન્જ આવે. આનો અર્થ છે ફિલિંગ્સ. અને ઘણી વાર તમને પૂછવાનું મન થાય, દૂર બેઠા તમે જવાબ આપી શકતો આપો છો. તમારે ત્યાં ધર્મ કરવાની અનુકૂળતા કેવી? પુષ્કળ છે સાહેબ. સારી એવી, બહુ સરસ. તો પાપ છોડવાની અનુકૂળતા કેવી? ધર્મ કરવાની અનુકૂળતા ઘણી છે, જાણી આનંદ કરવો. પાપ છોડવાની અનુકૂળતા કેવી? શક્યતાઓ ઘણી છે. સેટરડે ઘણી, શક્યતા ઘણી. તો એક નાનકડો પ્રશ્ન પૂછી દઉં. એડવાન્સ ટેકનોલોજીએ અત્યારે સમય ખૂબ બચાવ્યો. એક સમય એવો હતો કે એડવાન્સ ટેકનોલોજી નહોતી માટે માણસ આગળ સમય હતો જ નહીં. અત્યારે લગભગ સમય પુષ્કળ સમય છે. ખાલી તમે મને એટલો જવાબ આપો, બચી ગયેલા સમયમાં ધર્મ કરવાનું મન થાય છે કે પાપ કરવાનું મન થાય છે? જે સમય તમારી આગળ અત્યારે એડવાન્સ ટેકનોલોજીના કારણે બચી ગયો, એ બચી ગયેલા સમયમાં ધર્મ વધારે થાય છે કે પાપ વધારે? પાપ વધારે થાય છે સાહેબ. કારણ આ બેનો આગળ મશીન, વોશિંગ મશીન આપી દીધું, કુકર આપી દીધું, હીટર આપી દીધું, ગીઝર આપી દીધું, સામાન બધી એક સામાન નોંધી બેનો 4-4 સામાન કરી દેખાડેલા છે. આટલો બધો સમય વધ્યો તો વધી ગયેલા સમયમાં ધર્મ કરવાના પાપ શું કામ કરતા? એટલે મને કમ્પ્લીટ આજે તમને આટલું પૂછ્યું છે કે વી આર ઇન્ટરેસ્ટેડ ઓર નોટ? સાંભળવાનો રસ છે, ભગવાનના વચન કબૂલ, ભગવાનના દર્શન કરવાનો રસ છે, એટલે આંખને રસ છે દર્શનનો, કાનને રસ છે શ્રવણનો. જીવન પરિવર્તન માટે મનને રસ કેટલો છે? પરિવર્તનનો સબ્જેક્ટ આંખનો કે કાનનો, જીભનો નથી, એ માત્ર અને માત્ર મનનો છે. આ મનને પરિવર્તન કરવામાં રસ કેટલો? નો ફિઝિકલ છે પણ કેમિકલ છે. આવો ચેન્જ કરવાની બુદ્ધિ જો ખરેખર લાગી જાય, અને મને પોતાને લાગે છે, એક વાત તમને કહી, ધર્મ કરવાની અનુકૂળતા ઓછી હોય એ બની શકે,
પાક છોડવાની અનુકૂળતા બધા જ આગળ ચીકાવશે. અને આનું એક તમને લોજિક, નાનકડું લોજિક ત્યાં બેઠા બેઠા તમને સમજાય એ રીતે આપો. એઝ ફોર એક્ઝામ્પલ, ભગવાનની પૂજા કરવાની તમારી ઈચ્છા છે. નંબર 1, ભગવાનનું મંદિર જોઈશે. નંબર 2, તમારે અગર ભગવાનના મંદિરમાં જવાનો સમય જોઈશે. નંબર 3, મંદિરમાં જવાનો સમય હોવાની સાથે તમારી આગળ અનુકૂળ સંયોગ જોઈશે. નંબર 4, તમારી આગળ સત્વ જોઈશે. નંબર 5, તમારી આગળ શ્રદ્ધા જોઈશે. ખાલી એક ભગવાનની પૂજા કરવા માટે સામગ્રી, સમય, સંયોગ, સત્વ અને શ્રદ્ધા 5 પરિબળ ભેગા થાય ત્યારે તમે પ્રભુના મંદિરમાં જઈ અને પ્રભુની પૂજા કરી શકો. હવે એક પ્રશ્નનો જવાબ આપો. ટીવી છોડવું હોય તો શું જોઈએ? ટીવી છોડવું હોય તો શું જોઈએ? દેરાસર જવા માટે સામગ્રી જોઈએ, સંયોગ જોઈએ, સમય જોઈએ, સત્વ જોઈએ, શ્રદ્ધા જોઈએ. ટીવી છોડી દેવું હોય જોવાનું તો શું કરવું? કેટલું જોઈએ? ફક્ત ઈચ્છા જોઈએ સાહેબ. આની ઈચ્છા જોઈએ. આનો અર્થ એવો થાય કે ધર્મ પ્રવૃત્તિ માટે 5 ચીજ જોઈએ, પાપ નિવૃત્તિ માટે ખાલી 1 ચીજ જોઈએ. તો વોટ ઇઝ ધ ઇઝી? હવે તમે મને જવાબ આપો. વોટ ઇઝ ધ શું બોલો? ધર્મ કરવા માટે 5 ચીજ જોઈએ, પાપ છોડવા માટે ખાલી 1 જ ચીજ જોઈએ. તો વોટ ઇઝ ધ ઇઝી? છોડવાની જે ઈઝી છે. છોડી દો તો નિયમ આપી દો. જો તમે પોતે ત્યાં બેઠા બેઠા એમ કહેતા હોય ધર્મ કરવાને બદલે પાપ છોડવાનું વધારે ઈઝી છે તો છોડો, પણ નથી છૂટતું. મનની ઘણી બદમાશીમાંની એક બદમાશી છે. એ સારું કરવા માંગે છે, નબળું છોડવાનું. સારું કરવા માટે જેટલો રસ છે તો નબળાના ત્યાગમાં રસ નથી. અને હરિભદ્ર શ્રી મહારાજ આવશ્યક નિવૃત્તિ નામના ગ્રંથમાં એક સરસ મજાનું કોટેશન આપ્યું છે. હિતા પ્રવૃત્તે અહિત પ્રવૃત્તિ ગુરુ સંસાર કારણમ. હરિભદ્ર સ્વામી આવશ્યક નિવૃત્તિનું આ કોટેશન એમ કે છે આપણે ધર્મ ઓછો કર્યો છે, આપણે ધર્મ ઓછો કર્યો છે માટે સંસારમાં ભટકતા નથી. પાપ ઘણા કર્યા છે માટે સંસારમાં ભટકીએ છીએ. આપણી ફેવરમાં ધર્મ ઓછો છે એ નથી મુશ્કેલી. આપણી પાસે પાપ ઘણા છે એ બહુ મોટી મુશ્કેલી છે. અને એટલા જ માટે તમને કદાચ ખબર હશે મુનિ જીવન, અમારું સાદું જીવન એ ધર્મ પ્રવૃત્તિનું જીવન એટલું નથી જેટલું પાપ નિવૃત્તિનું જીવન છે. અમારે પચકાણ પણ જ્યારે દીક્ષાના લઈ તમને કીધું સામાયિક કરતા સમજ્યા બેટા. સામાયિકમાં ધર્મ કરવાના પચકાણ પડે એટલે પાપ છોડવાના પચકાણ. આ કરીની બંદે સામાયિક સાબદ્ય જોગમ પચક ખામી. આનો અર્થ શું? સાબદ્ય યોગનો ત્યાગ કરું છું. જાબ નિયમ 48 મિનિટ સુધી. એટલે તમે સામાયિકમાં બેસો ત્યારે એવો નિયમ નથી રહેતા કે 48 મિનિટ સુધી કર્મ કરીશ, પણ 48 મિનિટ સુધી પાપ નહીં કરું એનો નિયમ છે. એટલે તમારો સામાયિક પણ પાપ ત્યાગની વાત કરે છે, અમારું સાધુપણ પણ પાપ ત્યાગની વાત કરે. ખાલી આમ તમને પૂછ્યું ભારત આવવાનું બને ને ત્યારે તો મળજો. અને અહીંયા મારી આગળ સામાયિક કર્યું કરશો ને આવો છે. અને એમાં પછી તમને નવી વાત કરું, સામાયિક કરો પણ આમ તમને ઓફિશિયલી તમે વાણિયમ છો, શ્રાવક છો એટલે પૂછું. ત્યાં અમેરિકામાં કોઈ તમે મકાન લેવા જતા હો અને લોન પર તમે ભાડે મકાન લેવા જાઓ અને એની પેલો ઓનરશીપમાં આપી દે એક ભાવમાં, તમે લઈ લો કે ન લો? લઈ લઈએ સાહેબ. હા કે લઈ લઈ લો લઈએ. ને? ઓકે ઓકે. એટલે ભાડાના ભાવમાં ઓનરશીપનું મકાન મળે તો તમે લઈ લો. આજે એક નાનકડી વાત કરી દઉં. જ્યારે મારી આગળ આવો અને સામાયિક કરવા બેહો ને ત્યારે તમે ઓનરશીપ ઉપર લીઝ ઉપર સામાયિકનું પચકાણ નાખશો ને
કરે મને સામાન્ય જાવેદનો પોતાની જાવેદમાં અને હું જાવેદ સિવાય જિંદગીભરમાં આટલું લઈએ છે ને તમે બધી લઈ છોડવું છે તો નહીં પૂરું છોડો બાપ બેટા એટલે હા એટલે સમજી ના આવજો સમય મારી ગયો આ વાત છે feelings. We are really too much suffering from સાધુ જીવન. આટલી બધી પાગલતા અમારી શરીર ચિંતા માટે મારા પોતાના જીવનમાં અથવા અહીંયા બેઠેલા મુનિઓના જીવનમાં એક વાત તમને કીધું, સાધુ આગળ એમના જીવનમાં બધા જ ધર્મની અપેક્ષા રાખતાની એક પણ પાપ પુણ્ય આગળ નહીં હોય. ચોથું ગુણસ્થાનક પાપને પાપ માનવામાં તૈયાર કરે છે. પાંચમું ગુણસ્થાનક પાપના શક્ય ત્યાગ માટે મનને તૈયાર કરે છે. છઠ્ઠું ગુણસ્થાનક પાપના સર્વ ત્યાગ માટે મનને તૈયાર કરે છે. એટલે ગુણસ્થાનનો વિકાસ ક્રમ ધર્મ કરવા સાથે નથી, પાપ છોડવા સાથે છે. નંબર 1 ફ્રીડમ, નંબર 2 ફિલ્ડ, નંબર 3 ફ્રેન્ડ, નંબર 4 ફિલિંગ, નંબર 5 ફેથ. તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ, તમારો ભરોસો જ્યાં સુધી આ જોઈએ તેવું જાણતો નથી. એક માણસે ભગવાનને પ્રશ્ન પૂછ્યો, ભગવાન તમે મને સહાય કરો છો એવો મને કોઈ અનુભવ થઈ શકે ખરો? ભગવાને કીધું સરસ, ક્યારેક બહુ કટોકટી આવે ત્યારે મને યાદ કરીએ, ત્યારે વિશ્વાસ બેસીએ જો હું હંમેશા તારી સાથે છું. અને એક વાર ઉપર ગયો, 10મા માળે ટેરેસમાંથી પડ્યો. સવારનો સમય, હજી અંધારું હતું, અજવાળું થયું હતું અને એમાં પડ્યો. પડતા પડતા નીચે અને અચાનક એને યાદ થયું, ગોડ હેઝ ગિવન પ્રોમિસ ટુ મી. ભગવાને મને વચન આપ્યું છે, બહુ કટોકટી હોય ત્યારે મને અચૂક યાદ કરજે. એને ભગવાનને યાદ કરી. ભગવાન દેખાય 9મો માળ, 8મો, 7મો, 6ઠ્ઠો, 5મો, 3જો, 2જો, 1લો. અને એમાં બન્યું બે બિલ્ડિંગની વચ્ચે એક બાંધેલું દોરડું. એ દોરડા ઉપર એની નજર ગઈ અને એને લાગ્યું કે ભગવાન તો આવે કે ના આવે, આ દોરડું તો આવી ગયું છે, એટલે કમસે કમ દોરડાને પકડી રાખું કે જેના કારણે બચી જાઉં. અને બરાબર તમામ તાકાતથી દોરડું પકડી લટકી ગયો અને લટક્યા પછી જોરથી બૂમ મારી, હે ભગવાન સારું થયું, દોરડું તો મળ્યું, તમે મને પ્રોમિસ આપ્યું ભૂલી ગયા છો, પણ દોરડું તો મળ્યું અને દોરડાના કારણે બચી ગયો. હવે તમે સાંભળજો, ભગવાન નીચે ઉભા હતા અને ભગવાન એને એટલું બધું, દોસ્ત તું એમ માને છે કે દોરડાના કારણે બચી ગયો, હકીકત એ છે દોરડા ઉપર તને વિશ્વાસ બેઠો માટે મારી આગળ આવતો તું અટકી ગયો. આ દોરડા પર જો તારો ભરોસો ન હોત તો તમને નીચે ઉઠાવવા માટે હું તૈયાર, પણ બેકાર ગણાતા દોરડા ઉપર તને ભરોસો બેસી ગયો અને મેં આપેલા વચન ઉપર તને શંકા પેદા થઈ ગઈ, એટલે મારા સુધી આવતો અટકી ગયો. પાંચમાનું સ્ટેપ છે ફેથ. મારે તમને પૂછવું છે, સાચું બોલો, પ્રેમ છે કે વિશ્વાસ છે? તમે ત્યાં બેઠા છો, પૂછી લો, તમારી દૃષ્ટિમાં સૌથી વધુ તાકાતવાળો પ્રેમ ગણાય કે વિશ્વાસ ગણાય? વિશ્વાસ સાહેબ. વિશ્વાસ સાહેબ. કારણ પ્રેમ કરતા પણ એની રીઝન, એની લોજિક સાહેબ, વિશ્વાસ વગર પ્રેમ થવો મુશ્કેલ છે. વિશ્વાસ વગર પ્રેમ કરવું મુશ્કેલ છે અને તમે ગેરંટી આપશો કે જેની પર વિશ્વાસ એની પર પ્રેમ હોય? ગેરંટી નથી.
ગેરંટી તો નથી સર. ગેરંટી એટલે નથી. પ્રેમ હોય, ચાલો હવે બીજું પૂછ્યું, પ્રેમ હોય એની પર વિશ્વાસ હોય એની ગેરંટી હોઈ શકે. હોઈ શકે. નહીં. નહીં, એમાં પણ જોખમ છે. તમને બહુ નાનકડી વાત, સાચું બોલો, તમારો 18 વર્ષનો દીકરો હોય એની પર તમને બહુ પ્રેમ હોય અને ડ્રાઇવિંગનું લાયસન્સ એને મળ્યું આજે જ મળ્યું હોય અને ગાડીની ડ્રાઇવિંગ સીટ ઉપર બેસે અને પપ્પાને ઓફર કરે, પપ્પા કમાઉ તમે બેસી જશો ગાડીમાં? નહીં બેસાય સર. શું કહ્યું? કેમ? તમે કોને પ્રેમ હોય તો વિશ્વાસ હોય, દીકરા પર બહુ પ્રેમ છે ને તો વિશ્વાસ નહીં હોય, ડ્રાઇવિંગ ટોપ કરશે. એટલે શું થયું? પ્રેમ છે પણ વિશ્વાસ નથી, માટેની ડ્રાઇવિંગ ઉપર ભરોસો ન હોવાના કારણે સગો દીકરો તમને ઓફર કરે છતાં તમે બેસતા નથી. હવે બીજી વાત કરી, તમારા ઘરે 18 વર્ષથી ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે છે અને ડ્રાઈવર એમ કહે કે સેફ બેસી આવ ગાડીમાં, તમે બેસી છો? ચોક્કસ. પ્રેમ ન હોય તો પણ હા સાહેબજી. બરાબર છે ને? એટલે દીકરા ઉપર પ્રેમ છે પણ વિશ્વાસ નથી, ડ્રાઈવર ઉપર વિશ્વાસ છે પણ પ્રેમ નથી. એટલે પહેલું હું એવું પ્રેમ આવ્યો કે વિશ્વાસ આવ્યો? તમારે કહેવું જ પડશે કે સાહેબ, વિશ્વાસ એ જીવનનો શ્વાસ છે અને એક વાત કીધું, શરીરમાંથી શ્વાસ જાય એટલે મોત થઈ જાય, સંબંધમાંથી વિશ્વાસ જાય એટલે સંબંધનું મોત થઈ જાય. આ 5મા નંબરની અતિ મહત્વપૂર્ણ વાત. નંબર 1 ફ્રીડમ જોઈએ, નંબર 2 ફિલ્ડ ટોપ ક્લાસનું જોઈએ. જો તમને એક વાત કહી, ખેડૂતના હાથમાં અનાજના દાણા આવે ત્યારે એની સામે 3 વિકલ્પ હોય છે: વાપરે, વાવે અથવા તો વેડફે. વાપરે, વાવે અને કાં તો વેડફે. હાથમાં રહેલા અનાજના દાણા ડામરની સડક ઉપર નાખી દે, વેડફ્યા કહેવાય. પોતાના પેટમાં રોટલી બનાવીને નાખે તો વાપર્યા કહેવાય અને કાળી માટીમાં નાખે તો શું કહેવાય? વાવ્યા કહેવાય. બરાબર છે? તો અહીંયા તમને પૂછેલું, ડાયો ખેડૂત વાપરે કેટલું, વાવે કેટલું ને વેડફે કેટલું? વાવે વધારે. વાપરે વાવે વાવે વધારે, વાવે વધારે. વાપરે ઓછું ને વેડફે લગભગ બિલકુલ. બરાબર છે? હવે તમારી આગળ રહેલા પૈસા એના 3 વિકલ્પ, કાં તો વાપરો, કાં તો વાવો ને કાં તો વેડફો. ઘરમાં ટીવી, વિડીયો, કેબલ ચેનલ, વેબસાઇટ, ઇન્ટરનેટ આ બધું વેડફ્યું. સરકારીમાં જે પણ તમે પૈસા નાખ્યા વાવ્યા અને તમારો સંસાર ચલાવવા માટે પૈસાનો તમે ઉપયોગ કર્યો એ વાપર્યા. મારે તમને એટલું જ પૂછ્યું છે, ખેડૂતને માટે તમે સ્પષ્ટ બોલ્યા, વાવે વધારે, વાપરે ઓછું અને વેડફે લગભગ નહીં. પૈસા માટે તમારી આગળ આ જવાબ: વાવો વધારે, વાપરો ઓછા અને વેડફો બિલકુલ નહીં. પાકું? શું ઠીક થાય? સાહેબ બધા વાણિયા જ બેઠા છે અહીંયા. શું કહ્યું? વાણિયા બધા બેઠા છે અહીંયા. પેલા વાણિયા બેઠા, હું વાણિયાનો ગુરુ છું. એટલે તમે દૂર બેઠા બેઠા પણ તમે હું કહું વાણિયા છીએ, હું તો તમને શ્રાવણ સમજીને પ્રવચન નક્કી કર્યું. ઓકે ઓકે. પણ એક આનંદ છે, ખૂબ અંતઃકરણપૂર્વક તમને આશીર્વાદ આપવા માંગુ છું. અનંત પુણ્ય રાશિ એકઠી થાય ત્યારે આર્ય દેશ, આર્ય કુળ, પંચમની ભૂમિકા. મને જો એક વાત તમને કહું, અમેરિકાને કઈ ગાળ દેવાની વાત નથી કરતો, પણ મને ઘણી વાર છે ને અહીંયા ભારતમાં આવનારા માણસો આમ પૂછે, સાહેબ અમેરિકામાં સોર્સિસ બહુ સારા, કઈ ના નથી, કારણ કે હમણાં ટ્રમ્પ આવેલો સોર્સિસ ઘણા પૂછા. પણ એક ક્યારેક અહીં જે અમેરિકા વાળો આવે ને મળવા, ત્યારે એને પૂછ્યું, કેમ છે અમેરિકામાં? સાહેબ બહુ મજા. આ હિન્દુસ્તાનમાં ગંદકી ઘણી,
ભીડ ઘણી, પોલ્યુશન ઘણું. અહીંયા બધું મારા સાહેબ જોયું જામીની ત્યાં બહુ મજા. મેં તો અહીંયા કેમ આવ્યો તો કે લગ્ન કરવાનું. કેમ? છોકરી પસંદ કરે. મેં તો અમેરિકા તો આવી ગઈ તો છોકરી ઇન્ડિયાની કેમ લેવાય? કે આપણને જે બહેનો બેઠા છે એમને કહો કે બેટી એમ જશો કોઈ પણ સાથે. શા માટે? એક અંદરમાં ભાવ છે. આપણી પરિવાર વ્યવસ્થા, આપણી સમાજ વ્યવસ્થા, લાગણીનું તંત્ર, આ બધું જ અહીંયા જોવા મળે છે એ બહુ ઓછું ત્યાં જોવા મળે છે. અંતરની શુભકામના તમારા માટે વ્યક્ત કરું છું. એક વાત તમને કહું, તમે અમેરિકા કેમ ગયા એ મને હજી ખબર નથી પડતી. એકાદ જણ બોલી શકશો કેમ ગયા? જે બાળકોને સારું ભણવાનું મળી શકે એ દ્રષ્ટિએ અને અર્થ કમાવા માટે આ બે મહત્વની વસ્તુ. આમ પૈસા કમાવા ગયા તમને આમ સામાન્ય પૂછ્યું. હું છે ને હમણાં 5 વર્ષ પહેલા બ્રિજ કેન્ટીમાં ઓપરેશન કરાયો બાયપાસ. એટલે અમારા ઉપાસ તો જેમાં હોય એવા જ બ્રિજ કેન્ટી તો તમે જોઈ હોય 5 સ્ટાર હોટલ જેવી. 401 નંબરનો કમરો, એર કન્ડિશન હોટલ, એર કન્ડિશન કમરો, પાછળ સી ફેસ. એટલે મને ઘણા સાતા પૂછો આવે ને, મને એમ કે સાહેબ તમે બહુ નસીબદાર છો, બ્રિજ કેન્ટીમાં શું જગ્યા મળી તમને? ભાઈ સી ફેસ દેખાય. મેં તો સાતા પૂછવા એટલે કે બ્રિજ કેન્ટીમાં રહેવાય હોય. પણ તમને મારે એટલું કેવું છે કે બ્રિજ કેન્ટી બહુ ટોપ હતી, પણ ઓપરેશન બચ્યું ને એટલે બાજુ ઉપાસમાં આવી ગયું. અહીંયા ઉપાસમાં કઈ વ્યવસ્થા ન હોય, અમારે એર કન્ડિશન હોતું નથી, તમને ખબર છે. બધી જાતની પ્રતિકૂળતા આવી. તો મારે તમને પૂછવું છે, બ્રિજ કેન્ટીમાં ઓપરેશન માટે ગયો તો ઓપરેશન પત્યું એટલે પાછો ઉપાસમાં આવી ગયો. તમને બધાને મારે એટલું કહેવું છે, અમેરિકા પૈસા કમાવા ગયા હતા, હવે કમાઈ લીધું પાછા આવી જવું. હવે ત્યાં જવાનું પ્રયત્ન શું છે? પતી ગયું બ્રિજ કેન્ટીનું ઓપરેશન. અને કદાચ તમારા દીકરાને રહેવું તો શું બોલો? તમારા દીકરાને રહેવું તો ભલે રહે, આવું ને બધા અહીંયા ઘણું કામ છે ઘરના મોઢાઓ. આ દેશની આગવી સંસ્કૃતિ, આગવી તાકાત, હજારો મુનિ ભગવંતો, ગલીએ ગલીએ મળતા દેરાસરો, સુપાત્રતાની મળી જેવી અદભુત તક, આવી બધી તકો, પુણ્ય ઉપાર્જન કરવાની તક. ફરીવાર તમને કહી દઉં, તમે વાવવા માંગો, વાવણી માટેની જમીન હિન્દુસ્તાનમાં જેટલી સુલભ છે એટલી અમેરિકામાં વાવણી માટેની જમીન સુલભ. અંતરની ઈચ્છા થાય, ઘણા વખતની તમારી વિનંતી હતી મારા સાહેબ, એક પ્રવચન અહીંયા 13 વર્ષની ઉંમરનું બાળક ચારિત્રના માર્ગે જાય છે. ત્યાં બેઠા બેઠા પણ તમને કદાચ બુદ્ધિ છે ને, તમારી બુદ્ધિ કદાચ એમ કહેતી પણ હોય, સાહેબ આ નાની ઉંમરમાં દીક્ષા શું કામ? સંસારની સમજણ ન હોય ને દીક્ષા શું કામ અપાય? આવું બધું કદાચ તમારી ખોપરીમાં આવ્યું તો તમને પૂછી લો. આ 13 વર્ષના બાબાને સમજણ ઓછી છે, પણ તમને તો બધાને સમજણ છે ને, તો દીક્ષા લીધો રહે. આજ ઉંમર ધર્મ સાધના માટેની, બપ્પો ભક્તિ સુરી નાની ઉંમરમાં ચારિત્રના માટે ત્યાં, કલિકાલ સ્વરૂપના આચાર્ય ભગવાન હિમચતુષ્માં નાની ઉંમરમાં ચારિત્રના માર્ગે ગયા, ઢગલાબંધ પ્રસંગો, શંકરાચાર્ય નાની ઉંમરમાં, આવા બધા અનેક પ્રકારના પ્રસંગો છે નાની ઉંમરમાં ખૂબ ધર્મ રાજના માર્ગે ગયા. આજે અમે પણ અહીંયા અનેક મુનિ ભગવંતો, દીક્ષા દાનેશ્વરી, પૂજ્યપાદ આચાર્ય ભગવાન ગુણરત્ન શ્રીશ્વરજી મહારાજા, જેમના હાથથી કદાચ 200-300 ઉપરાંત જેમના વરદ હસ્તે વર્તમાન કાળમાં
300 ઉપર આત્માઓએ રજો રણનો સ્વીકાર કરી અને જિંદગીભર સર્વ પાપ ત્યાગના માર્ગે ગયા અને સુંદર મજાનું જીવન બધા જીવી રહ્યા છે. એ જ આચાર્ય ભગવાનની આવતીકાલે અહીંયા પધરામણી થઈ છે. એનો અમને બધાને ખૂબ આનંદ છે. આ બાળક મુમુક્ષની ઈચ્છા એ પણ નસીબદાર કે એમના હાથે આવું સરસ મજાનું રોજગારનું કામ છે. તમે બધા પણ 1 કલાક જેટલો સમય કાઢીને આટલી વ્યસ્તતા વચ્ચે પણ અહીંયા આવ્યા એ બદલ તમને બધાને મારા ખૂબ ખૂબ અંતરના ધન્યવાદ, અભિનંદન. ફરી પાછી 5 માર્ક લીધો. નંબર 1 ફ્રીડમ, નંબર 2 ફિલ્ડ, નંબર 3 ફ્રેન્ડ, નંબર 4 ફિલિંગ, નંબર 5 ફેથ અને બીજી વાત ઇન્ટરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વોલ્વમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ, ફિઝિકલ ચેન્જ અને કેમિકલ ચેન્જ. આ બધી વાતો કરી એ બધી વાતો તમારા જીવનમાં સારામાં સારી રીતે આવે એ જ અંતરની શુભકામના સાથે આજના પ્રવચનને વિરામ આપીશ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું હોય તો ત્રિવિધે વિછામી. Bhaveshbhai, can we take the questions now? સાહેબજી સાથે પ્રશ્નોત્તરીનો સમય છે આપણી પાસે. સાહેબજીને Bhaveshbhai, આપે જે પ્રશ્ન પહેલેથી તમે જે પ્રશ્ન મોકલ્યા એ પ્રશ્ન માટે મારે ખાલી એક બે વાત ખુલાસા કરવા છે. ચોક્કસ. આપણા જીવનના પ્રશ્નના સ્તર 2 પ્રકારના, એક સિદ્ધાંતલક્ષી પ્રશ્ન અને નંબર 2 જીવનલક્ષી પ્રશ્ન. તમે પણ મને પૂછો મારા સાહેબ મોક્ષનું સ્વરૂપ શું? એક હિન્દુ મને પૂછવા મારા સાહેબ વૈકુંઠનું સ્વરૂપ શું? એક મુસલમાન મને કદાચ પૂછવા મારા સાહેબ કયામતના દિવસે શું થશે? આ છે સિદ્ધાંતલક્ષી પ્રશ્ન. એક પ્રશ્ન એવો છે કે મારા સાહેબ રોજ 1 કલાક ભગવાનની પૂજા કરું છું પણ હજી આંખના વિકાર ખતમ થતા નથી. સાહેબ એટલા પ્રવચન સાંભળું છું છતાં દાન કરવાની બુદ્ધિ ચાલતી નથી. સામાયિક કરવા બેસું પણ મન માનસે ચોંટતું નથી. આ છે જીવનલક્ષી પ્રશ્ન. તમે એટલા દૂર બેઠા છો તો મારી એક અંતરની ઈચ્છા થાય કે સિદ્ધાંતલક્ષી પ્રશ્નને એક બાજુ રાખીને જીવનલક્ષી પ્રશ્ન પૂછો કે જેના કારણે નકલ પરિવર્તનની કોઈ સંભાવના તમારા માટે ઊભી થશે. મોક્ષનું સ્વરૂપ કહીશ એટલા માટે તમારામાં પરિવર્તન નહીં આવે. કયામતના દિવસે શું થશે એટલા માટે મુસલમાનનું પરિવર્તન નહીં આવે. પણ જીવનલક્ષી પ્રશ્નની પરિવર્તન આવવાની શક્યતા છે. તો ત્યાં બેઠેલા તમને 15 મિનિટનો સમય મારી આ અરજી છે. તમે કોઈ જીવનલક્ષી પ્રશ્ન પૂછો, એનું સમાધાન આપતા મને આનંદ. જેમને સવાલ પૂછવા હોય એ આ બાજુ આવી જજો. પ્રણામ ગુરુદેવ. હા ધર્મનાથ. સમીરભાઈ જેના જોરથી બોલજો. વિનંતી. ગુરુજી, જીવનમાં ગુરુ ન હોય અને ગુરુ કરવાની ઈચ્છા થાય તો તે વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? એક નાનકડી વાત એ છે, તમારા સુખને બદલે તમારા હિતની ચિંતા કરે. તમારા જીવનના સુખને બદલે હિતની ચિંતા જે વધુ કરે, તમારા દુઃખને બદલે દોષની ચિંતા જે વધુ કરે, તમને મૈત્રી, પ્રેમ, કરુણા, વાત્સલ્યની જ વાત કેન્દ્ર સ્થાને રાખીને કરે, અથવા બહુ ટૂંક શબ્દમાં તમને કહી દઉં, ગ્રંથ એ જ વાંચવો જે પ્રેમની વાત કરે, પંથ એ જ પકડવો કે જે પ્રેમની વાત કરે, અને સંત પણ એને જ પકડવા જે પ્રેમની વાત કરે. ગ્રંથ, પંથ અને સંત જે પ્રેમની વાત કરે એને વિકાસ તમે ગુરુ તરીકે સ્વીકારી શકો. વંદન મારા સાહેબ. જૈન ધર્મમાં મારી વિધિ પ્રમાણે એમ લાગે છે કે ક્રિયાનું મહત્વ વધતું જાય છે. તો જૈન ધર્મની જે ક્રિયાઓ, પૂજા, પાઠ, બીજી બધી જે વસ્તુ ક્રિયાઓ થાય છે
તો એની અગત્યતા કેટલી ભાવની અને અંતરની ધર્મ સમજવાની દ્રષ્ટિએ એ બેમાં ભેદ અને અગત્યતા કઈ? પહેલી વાત તો એ છે ક્રિયામાં જાણ ગમે તેટલું આપણી અંદર જોરદાર છે, જાણ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ક્રિયા સિવાય માનીને તમારે એનું બીજું કશું કરવું. ક્રિયામાં ભાવ નથી ચાલતો એ આપણી કમજોરી છે, એ ક્રિયાની કમજોરી. વી આર નોટ ઇન્ટરેસ્ટેડ. તમે કદાચ ત્યાં બેઠા બેઠા એક પ્રશ્ન પૂછતા હશો, તમારા સાહેબ માળા ગણતા મન ભટકે છે. કદાચ તમારા મનમાં એવું છે મન ચંચળ છે, પણ હું તમને કીધું મનની ચંચળતા એ તમે જે માનો છો એ ચંચળ નથી. તમે ક્યારે એવી ફરિયાદ કરી કે ડોલર ગણતા મન ભટકે? બરાબર. જો મન ચંચળ હતો ડોલર ગણતા પણ મન ભટકવું જોઈએ. ત્યાં તો યુ આર ઇન્ટરેસ્ટેડ, એકાગ્રચિત છે, અને માં ડોલરની નોટ ગણતા ગણતા જો એકાદ આગળ થઈ જાય તો આમ તમને પૂછ્યું કે મેં ત્યાં બેઠા છો ને હાથમાં માળા લેતા હો અને માળા લેતા લેતા અડધી માળા ગણાય જાય એ પડી જાય તો પહેલેથી ગણો કે એબાઉટ એવરેજ સમજી ગયા. તમે એટલો જવાબ આપો કે માળા ગણતા ગણતા હાથમાંથી માળા પડી જાય તો તમે એબાઉટ ગમે એવરેજ કે લગભગ અડધી ગણાય ગઈ છે ત્યાંથી શરૂ કરો, અને ડોલરની નોટ ગણતા ગણતા પડી જાય તો એવરેજ થી શરૂ કરો, પહેલેથી શરૂ કરો. કેમ? અને બીજું સાચમાં ડોલર ગણતા ત્યારે બાણું બંધ કરો અને માળા ગણતા ત્યારે બાણું તૂટી નાખો. એટલા માટે મારું સ્પષ્ટ વિધાન છે, ક્રિયા માર્ગ વિના ભગવાનના શાસન. તમને કદાચ જો જાણકાર હો તો કહું, વૈશાખ સુદ 11 દિવસે પરમાત્મા મહાવીર દેવે કીર્તનની સ્થાપના કરીને ક્રિયા માર્ગની સ્થાપના કરી છે. એટલે શાસન ક્રિયા વિના સ્થાપી શકાય નહીં. એટલે ક્રિયામાં તમે એમ કહો કે ભાવ નથી જાગતો તો એની પાછળના કારણો ઘણા હોઈ શકે. ઘણા કારણોમાં એક કારણ એ છે કે જ્યાં સુધી વ્યર્થમાં રસ તમારો ઘટે નહીં ત્યાં સુધી સાર્થકમાં જોઈએ તેવો આનંદ આવે નહીં. સાર્થકમાં આનંદ મેળવવા માટે વ્યર્થમાંથી રસ ઓછો કરો. 100% ક્રિયામાં પણ તમારી એકાગ્રતા, અહોભાવ, આનંદ બધું જ ઊભું થયા વિના જાય છે. પ્રણામ મારા સાહેબ. હા ધર્મરામ. હું ઇન્ડિયા આવું છું ત્યારે ઘણીવાર મને પ્રશ્ન થતો હતો કે મારે આપશ્રીના દર્શન કરવા છે જરૂર, પણ ક્યારેય થઈ શક્યા નહીં. આજે દર્શન કરી સાંભળી હું ધન્યતા અનુભવું છું. અને બીજી વાત એક છે, પ્રશ્ન મારો એ છે કે પરપાષંડ પ્રશંસા પરપાષંડ સંથવો, તો બીજા પાખંડીના મતનો સમાગમ પણ ન કરવો, કેમ કે એક તરફી વિચારથી આપણે ખસી જઈએ, માટે એ અતિચાર લાગી જાય. તો હું એમ પૂછવા માંગુ છું કે આપણે કોઈ પણ ધાર્મિક સ્થાનકમાં જવાય કે ન જવાય, અને જવાય તો આપણે આપણા સિદ્ધાંતને અનુસરીને જ આપણે એ ગ્રહણ કરતા હોઈએ, તો એમાં પાપ લાગે કે જવાય કે ન જવાય? બીજા કોઈ પહેલી વાત તો એ છે કે આપણા પોતાના ઘરમાં દૂધ ઉપલબ્ધ હોય તો એ દૂધ પીવાનું જ વિધાન છે. આપણે કોઈના પણ ધર્મની નિંદા, ઈર્ષા, અવગુણ, કપટ, કાબા દાવા કરવા નથી માંગતા. પણ પ્રભુએ તમને કહું, તમે ત્યાં બેઠા બેઠા તમારી આગળ પણ એક વ્યવસ્થા છે કે તમારા પાસે ફેમિલી ડોક્ટર હશે, ફેમિલી સીએ છે. મારે એટલું પૂછવું છે કે બધા ડોક્ટરો હોવા છતાં તમે તમારા ડોક્ટરોને આગળ શું કામ રાખો છો? બધા સીએ વાળા સીએ હોવા છતાં તમારી પોતાની કંપનીનો ઓડિટ તમારા પોતાના ફેમિલી સીએ આગળ શું કામ કરાવો છો? તો ફેમિલી ડોક્ટર જોઈએ, ફેમિલી સીએ જોઈએ, ફેમિલી ગુરુ પણ હોઈ શકે, ફેમિલી બોર્ડ પણ હોઈ શકે. અને એટલા માટે જ્યારે આત્મદ્રવ્યની નિર્મળતાની વાત, એક વાત સમજી રાખજો, લક્ષ્ય આપણું વિતરણ બનવાનું છે, રાગદ્વેષ ઘટાડવાનું છે. અને રાગદ્વેષ ઘટાડવાની પ્રેરણા જ્યાંથી મળે ત્યાં જ જવાય, બીજે ન જવાયની વિધાન
મારી માતા કેટલી પવિત્ર છે એ બોલવાનો મને અધિકાર છે. આપણે એક વાત ખ્યાલ રાખીએ, ત્યાં બેટા તમે અને અમે બેટા અહીંયા બેટા અમે પણ એક કામ ખાસ કરીએ છીએ. મને રાજકોટની શિબિરમાં મુસલમાનો પૂછવા માટે આવ્યા કે મારા સાહેબ તમે અમે તમારી શિબિરમાં આવવા માંગીએ છીએ, પણ તમારી શિબિરમાં મારા સાહેબ મોહમ્મદ પૈગંબરને તમે ગાળો તો નહીં બને. ત્યારે મેં બહુ સ્પષ્ટ કીધું, મહાવીરના નામે મેં દીક્ષા લીધી છે, હું મહાવીરનો સાધુ છું. એટલે શિબિરમાં ભગવાન મહાવીરની વારંવાર વાતો આવશે અને વારંવાર પ્રશંસા આવશે, પણ એક વાત પાકી, મોહમ્મદ પૈગંબરને ગાળ ક્યારે નહીં. મારી માતા કેટલી પવિત્ર છે બોલવાનો મને અધિકાર છે. હું કોઈની માતાને વેશ્યા કહેવાનું પાપ નહીં. બસ મારે તમને આટલો જવાબ આપવો છે. આપણી માતા પવિત્ર છે, ગુણવાન છે, સુશીલ છે, એને આપણે સરસ રીતે માનું સ્થાન આપીએ. કોઈને વેશ્યા કહેવાનું પણ વાત નથી, પણ માં જીવતી હોય ત્યારે માનું સ્થાન માસીને પણ ન અપાય, વેશ્યાને તો કોઈ સંયોગમાં ના. સાતામાં હશો. આજથી લગભગ 30 વર્ષ પહેલાં જ્યારે ઉદ્યાનમાં વાંકાનેરમાં બેસવાનો મને આપની નિષ્ણામાં લાભ મળ્યો હતો અને ખૂબ ખૂબ આનંદ છે મને વાંકાનેરમાં આપણે ઉપસ્થિત થતા દેવગંદે. પ્રશ્ન મારો એ છે કે મનુષ્ય જીવનમાં વૈરાગ્યની અગત્યતા કેટલી? મનુષ્ય જીવનમાં વૈરાગ્યની અગત્યતા કેટલી? પહેલી વાત છે, મુમુક્ષુ જીવનમાં વૈરાગ્ય અને વાત્સલ્ય બે ચીજ છે. હા, મનુષ્ય જીવન બરાબર. મનુષ્ય જીવનમાં વૈરાગ્ય અને વાત્સલ્ય બે ક્ષેત્ર અલગ છે. જેટલા જળ પદાર્થો છે, જળ પદાર્થો પ્રત્યે વૈરાગ્યનો અભિગમ અને જેટલા જીવ તત્વ છે એના પ્રત્યે વાત્સલ્યનો અભિગમ. વૈરાગ્યનું સ્થાન વાત્સલ્યની આ જગ્યા આપો અને તમને પૂછી લો, ગાડી બંગલા મોટર પ્રત્યેનો વૈરાગ્ય બરાબર છે, પણ તમે જીવો પ્રત્યે જો વૈરાગ્ય બનો ને એને છોડવા માંડો કાં તો પ્રભુ શાસનનો ભયંકર દ્રોહ છે. એટલે એકલો વૈરાગ્ય પણ બાધક છે, એકલો વાત્સલ્ય પણ બાધક છે. જે રીતે જ્ઞાન અને ક્રિયા બંને ભેગા મળે ત્યારે જ મોક્ષ થાય છે, એમ વૈરાગ્ય અને વાત્સલ્ય બંને ભેગા મળે ત્યારે જ મોક્ષ થાય. અને એમાં પણ એક મહત્વની વાત કરું, વૈરાગ્ય કરતા વાત્સલ્ય નંબર 1 ઉપર છે. રાગનું ક્ષેત્ર મર્યાદિત છે, વાત્સલ્યનું ક્ષેત્ર અમર્યાદિત છે, અનંત જીવો છે, એકેન્દ્રીય જીવો પણ છે, અને બધા પ્રત્યે વાત્સલ્ય. એટલે માત્ર મનુષ્ય જીવનમાં નહીં, પૂરા અધ્યાત્મ માર્ગમાં વાત્સલ્ય નંબર 1 ઉપર. તમને મારી વાત કહી દઉં, તમે મુનિને જ્યારે જુઓ ત્યારે તમને પતા લાગે સંસાર અસાર લાગ્યો અને વૈરાગ્ય ખૂબ થઈ ગયો, એટલે મુનિ જીવનમાં ચાલ્યા ગયા સંસાર છોડીને. આ તમારી માન્યતાઓ તો ભ્રમણા. અમે વૈરાગ્યના કારણે દીક્ષા લીધી એવું માનવાની તમારે ઉતાવળ કરવાની જરૂર નથી. અમે વાત્સલ્યને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે દીક્ષા લીધી. એનું લોજિક તમને આપી દઉં. હું જ્યારે ઘરમાં હતો ને દીક્ષા નહોતી લીધી ત્યારે મારા પરિવારમાં બધું મળીને 5 કે 7 માણસ હતા, પણ આ 5 માણસના દુઃખમાં હું દુઃખી થતો હતો. મારે પરિવાર વધારવો હતો અને એટલા માટે આખા જગતના જીવોને મારે મારો પરિવાર બનાવવો હતો, અને એ સંભાવના સાધુ જીવનમાં નથી. માટે દીક્ષા લીધી છે. વૈરાગ્યની દીક્ષા લીધી, વાત્સલ્યની દીક્ષા લીધી, નાનો પરિવાર છોડીને મોટો પરિવાર બનાવવા માટે દીક્ષા લીધી છે. એટલે સાધુ જીવનમાં, મનુષ્ય જીવનમાં, ચારેય ગતિમાં વાત્સલ્ય નંબર 1 પર છે, વૈરાગ્ય નંબર 2. પરાગભાઈ, ઇન્ડિયામાં ઘણું બધું લેટ થઈ ગયું છે, તો આપણે હવે 2 પ્રશ્નો લઈશું. કઈ ક્રિયા કરીએ કે જૈન ધર્મના અનુલક્ષીને કહેવાય? ધારો કે દેરાસરનો સમય ના જવાતું હોય તો ઘરે એવી કઈ ક્રિયા થઈ શકે? આ દેરાસર કદાચ કોઈ કારણસર દેરાસર નહીં છે, ઘરે બેઠા બેઠા પણ જે ક્રિયા તમે કરવા માંગતા હો, છેલ્લે ભાવ પૂજા તો આપણી તરફ ઠીક છે. એવા ઘણા ભાગ્યશાળી છે, વૃદ્ધાવસ્થાના કારણે, સ્થાન ગુરુઓના કારણે નથી જઈ શકતા. આવા સ્થાનોમાં ઘરે બેઠા બેઠા પણ જે શક્ય હોય બધી સાધના
એક વાત કીધું, સર્વ ધર્મ આરાધના ન થાય ત્યારે સત્ય ધર્મ આરાધના શરૂ કરી. સત્ય સર્વ પાપનો ત્યાગ ન થાય ત્યારે સત્ય પાપનો ત્યાગ શરૂ કરી દો. આ ધર્મી ધર્મની પહેલી અનિવાર્ય પાયાની શરત છે. પછી આપને મારા વંદન. હજી જાન્યુઆરીમાં જ આપણે મને શિષ્ય બનાવ્યો છે એટલે આપના ગુરુ બન્યા. અમદાવાદમાં આપણે મળ્યો હતો. મારો પ્રશ્ન એ છે કે સમ્યક દર્શન વગર કરેલી બધી જ ક્રિયા તો બધું ફોરવર્ડ છે, નકામું છે, તો આપણને એવી ક્યારે ખબર પડે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ છે? એ સમ્યક દર્શનની આપણને સ્પર્શના થઈ છે એની જાણકારી માત્ર અને માત્ર કેવળ જ્ઞાનીને જ થઈ શકે. લક્ષણ દ્વારા, લિંગ દ્વારા કદાચ થોડી ઘણી જાણકારી થાય, પણ મારે કહેવું છે જે વિષય કેવળ જ્ઞાનીનો છે એ વિષયમાં આપણે હસ્તક્ષેપ ન કરીએ. તમને ફરીવાર કહ્યું, ભગવાને જે જોયું છે એ ભગવાનને મુબારક, ભગવાને જે કીધું છે મને મુબારક. આપણે એક વાત રાખીએ, ભગવાને મારા માટે આ ટાઈમમાં શું કીધું છે અને એમાં તમને પકડ લાગતો હોય કે આ ગુનો મારામાં છે, આ પ્રવૃત્તિ મારી આગળ છે, આ નિવૃત્તિ મારી આગળ ઉપલબ્ધ છે, તો ધીમે ધીમે આપણે માની શકીએ આઈ એમ વેરી નિયર ટુ સમ્યક દર્શન અથવા તો આ સમ્યક દર્શન મને સ્પર્શી ચૂક્યું છે. સમ્યક દર્શન વિનાની ક્રિયા નિષ્ફળ છે એવું એકાંતે માની લેવા જેવું નથી. ક્રિયા દ્વારા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શન આવ્યા પછી પણ ક્રિયા થઈ શકે અને ક્રિયા કરતા કરતા પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે. તમને ફરીવાર કહ્યું, ઘરમાં પોપટ હોય અને પછી પાંજરું આવે એવું પણ બને, અને ક્યારેક પાંજરું પેલા લાવી દે પછી પોપટ આવે એવું પણ બને. એટલે ક્રિયા કરતા કરતા આ બધું આવી શકે. જરાય ચિંતા ન લો. સમ્યક દર્શનની સામે નજર ચોક્કસ રાખો, પણ ભગવાને કહેલી ક્રિયામાન જ્ઞાનમાન એની પાછળ એ હૃદય તમે તાકાત કરી જાઓ કે સમ્યક દર્શનની સ્પષ્ટતા થઈને જ રહે અને કેવળના એ સમ્યક દર્શનને સર્ટિફાઈડ કરીને. છેલ્લો સવાલ. મથેરવંદાભાઈ ગુરુદેવ, હું અમિત બારોટ પાલિતાણાથી, અને આપની વિશ્રામાં હમણાં લાસ્ટ યર દીપલાથી પાલિતાણા સંઘમાં 3 દિવસ હતો. એક સવાલ મને ત્યારનો ઉદ્ભવ્યો છે સાહેબ કે હમણાં જ મને અમે ન્યુયોર્કથી હું આવતો હતો બાય કાર, તો મને ભદ્રેશભાઈએ સવાલ કર્યો હતો, અમિતભાઈ તમે પાલિતાણામાં રહ્યો છો, પણ એક નાનકડો સવાલ છે કે ભવ્ય જીવો અને અભવ્ય જીવોની વચ્ચે ભેદ શું અથવા કઈ રીતે ઓળખી શકાય? આમાં ભવ્ય અને અભવ્ય જીવો છે ને એને તમે થોડો ગુજરાતી ભાષામાં સમજો. યોગ્યતા અને અયોગ્યતા છે. યોગ્યતા દાખલા તરીકે ઓલિમ્પિક ચેમ્પિયન કુંભાર હોય એ દરિયાની રેતીમાંથી ઘડો બનાવી શકશે. ઓલિમ્પિક ચેમ્પિયન કુંભાર ગમે તેટલી તાકાત વાળો હોવા છતાં જો દરિયાની રેતી એના હાથમાં આવશે તો ઘડો નહીં બનાવી શકે. હેલ્પલેસ. એ કહીએ છે કે મારી તાકાત બાકી વાત છે. જંગલની માટી એના હાથમાં આવે તો 100% ઘડો બનાવશે. કારણ તો કુંભાર એ નિમિત્ત છે અને જંગલની માટી એ ઉપાદાન છે. તો ઉપાદાન જો યોગ્ય ન હોય તો નિમિત્ત ગમે તેટલું શ્રેષ્ઠ કોટીનું મળે કાંઈ કામ ન થાય. ભવ્ય અને અભવ્ય એ ઉપાદાન છે. એક આત્મા એવો છે કે તેને તીર્થંકર ભગવાનનો યોગ થાય તો પણ એનામાં સમ્યક દર્શનની વાણી એક આવે નહીં. આનું નામ અભવ્ય છે. અને ઉત્તમ નિમિત્તને પામીને જેની યોગ્યતા વિકસિત થાય આનું નામ ભવ્ય છે. એટલે ભવ્ય અને અભવ્ય જીવો એ યોગ્યતાના હિસાબે છે. યોગ્ય આત્મા મોક્ષમાં જવાની યોગ્યતા જેનામાં છે એ ભવ્ય છે, અને મોક્ષમાં જવાની યોગ્યતા જે ગુમાવી ચૂક્યો છે અભવ્ય છે. તમારી ભાષામાં તમને કહું, અમારે ત્યાં આપણે ત્યાં બહુ સરસ મજાના શબ્દ છે. તમે દૂર બેઠા બેઠા આવા એક સરસ મજાના પ્રશ્ન પૂછો છો, જાણી ખૂબ આનંદ થાય. પણ તમારા છેલ્લા પ્રશ્નનો જવાબ આપતા પહેલા પ્રજ્ઞાપનીયતા આપણે ત્યાં એક શ્રેષ્ઠ કોટીનો ગુણ મૂક્યો છે. એને અંગ્રેજી ભાષામાં કહું તો ડિફિકલ્ટ ટુ ઓપન એ ક્લોઝ માઇન્ડ. જેનું મન બંધ છે એના ખોલવું બહુ મુશ્કેલ છે. પ્રજ્ઞાપનીય એ છે જેના મનના દરવાજા ખુલ્લા છે. ધેટ મીન્સ એ સમજવા માટે, સ્વીકારવા માટે અને સુધરવા માટે તૈયાર છે. આપણે ભવ્ય અભવ્યની ચિંતા કરવાને બદલે પ્રજ્ઞાપનીયતા આપણામાં આવે
આપણો તર્ક ખોટો હોય તો સ્વીકારી લેવાની તૈયારી રાખો. ઘણી વાર અહીંયા હું પ્રવચનમાં દ્રષ્ટાંત આપણો લોજિક, એટલે તર્કના આધારે બહુ બુદ્ધિને બહુ વજન નહીં આપતા. એટલા માટે એક પતિ પત્ની સુતા છે ને, અને પત્નીએ પતિને ઉઠાડ્યો, ઉઠો. તો કેમ? તો કે ચોર આવ્યો નીચે. તો તને ખબર કેવી રીતે પડી? તો કે આપણે ઘરમાં 2 જણા છીએ, આપણે ઉપર છીએ, નીચે તો કોઈ છે નહીં, અને નીચે અવાજ આવે, અવાજ તો અવાજ આવે તો ચોર હોય તો જ અવાજ આવે ને. આ લોજિક. એટલે પત્નીએ જ્યારે લોજિક આપે ને, ત્યારે પતિએ પત્નીને લોજિક બીજું આપે કે ચોર અવાજ કરીને આવે કે ધીમે ધીમે આવે. અવાજ કરીને આવે ચોર, તો ચોર તો ચૂપકી જ આવે ને, અવાજ થાય રીતે આવે, કારણ કે ચોરી કરી છે. હવે લોજિક જુઓ. પત્ની કે જે આપણા દેશમાં નીચે કોઈ રીતે ચોર આવે રોજ, પતિ કે જે ચોર નથી એટલા માટે કે અવાજ આવે. અને હવે ત્રીજી વાત, અડધી કલાકે પત્નીએ પતિને ઉઠાડ્યો, ઉઠો ચોર આવ્યો. તો તને કેવી રીતે ખબર પડી? તો કે અવાજ નથી આવતો. આ લોજિક એટલે ભગવાન ના પાડે છે. તર્કની એક મર્યાદા છે. બુદ્ધિના ક્ષેત્ર કેરા સીમાડા જ્યાં અટકી ગયા, બુદ્ધિના ક્ષેત્ર કેરા સીમાડા જ્યાં અટકી ગયા, તે પછીના પ્રદેશોને શ્રદ્ધા સંતોખી ગયા. જ્યાં બુદ્ધિનું એન્ડિંગ પોઈન્ટ, એ શ્રદ્ધાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ. આપણી બુદ્ધિ ટૂંકી પડે ત્યારે શ્રદ્ધા શરૂ થાય, અને આખો જ ભગવાનનો માર્ગ એ શ્રદ્ધા ઉપર ટકેલો છે. આવા શ્રદ્ધા સંપન્ન બનો. તાણી અને સમજી વ્યક્તિને આવો શ્રદ્ધા આવ્યા પછી સુંદરમણીનું આચરણ તમારા જીવનમાં આવે, એ મંગળ કામના સાથે. બરાબર છે? પ્રશ્ન પૂરા? હાજી સર. હવે સંઘવતી શ્રી કાર્તિકભાઈ ઝવેરી સાહેબજીનું અભિવાદન કરશે. પરમ પૂજ્ય, પરમોપકારી, પરમ વંદનીય, પરમોપાસ્ય વિજય શ્રીમદ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજાનું સામ્રાજ્ય પુણ્યવર્તુ જયવંતુ વર્તો. પૂજ્યશ્રીના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય જયઘોષપુરી મહારાજાના આચાર્ય ભગવાન શ્રીમદ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજાને જૈન સેન્ટર ઓફ ન્યૂ જર્સી તરફથી બહુમાનપૂર્વકના વંદના. શ્રાવક ધર્મ એના 3 પાયા કયા છે? દેવ, ભૂત. અમે અન્ય ગુરુની ખૂબ જ ગેરહાજરી મહેસૂસ કરીએ છીએ. દેવ અને ધર્મ અમને પ્રત્યક્ષ જણાય છે, પણ આ અપ્રત્યક્ષ જે પરોક્ષ તત્વ છે એને આપે આજે અમને જે આપની વાણીથી અમને જે જ્ઞાનની જે વાતો કરી એનાથી ખૂબ જ આનંદ થાય છે. અને અવારનવાર આપની આ જે જ્ઞાન પીપાંસા અને અમારા જે જૈન સેન્ટરને આપની જ્ઞાન પીપાંસાની તૃપ્તિ માટે આપ અવારનવાર આવા પ્રવચનોથી જૈન શાસનની, જૈન તત્વની વાતો જણાવશો તો અમને બધાને ખૂબ જ આનંદ થશે. 2 માર્ચ 2017ના રોજ આણંદથી હું આપના આશીર્વાદ સાથે અહીંયા આગળ આવ્યો છું અને લગભગ નિત્ય આપની વાણીનું શ્રવણ હું કરતો હોઉં છું. અને આપની જે વાણી છે, આપણી પર સરસ્વતી માતાની જે કૃપા છે, એને જ કારણે આધ્યાત્મથી શાંતિ અને અહિંસાનો સંદેશ સમગ્ર વિશ્વમાં પહોંચાડીને આપણે જે જૈન શાસનને એક આઈડેન્ટિટી બનાવ્યું છે, એના માટે જૈન સાધનના સાધક તરીકે અમારા સમસ્ત સંઘને ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અહેસાસ થાય છે. આપ શ્રી અમારા સંઘ વતી હું વિનંતી કરું છું કે આવી રીતે અવારનવાર અમને શાસ્ત્રની વાણી, તત્વજ્ઞાનની થોડી વાતો કરજો, તો અમને પણ આ પ્રત્યક્ષ અને ગુરુ તત્વ પ્રત્યક્ષ હોવાનો આનંદ અને અહેસાસ થશે. આટલું કહીને મારી વાણીને વિરમું છું. અસ્તુ. જય જિનેન્દ્ર. બથેણ વંદન. ગુરુજી અમારા અંતર્જ્ઞાન અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારા અંતર્જ્ઞાન અમને આપો આશીર્વાદ.
બધા આપણે ગુરુવંદન કરશું. જય ગમ જય દીક્ષા.